હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 7 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 7 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 7 લેક્ચર તમે જોઈ લો. કારણ કે આપણે હિસ્ટ્રી ભણીએ છીએ અને હિસ્ટ્રી એ ગોખવાની વસ્તુ નથી, એ સમજવાની વસ્તુ છે. જેની અંદર સ્ટોરી છે, એ સ્ટોરી કઈ રીતના આગળ વધે છે એ તમારે સમજવું પડશે. તો મેં પહેલા પણ કીધું છે કે હિસ્ટ્રીના લેક્ચર છે એ મારા પહેલેથી તમારે જોવાના. જો તમે વચ્ચેથી જોશો તો અગાઉ શું થયું હતું, શું એની સ્ટોરી હતી, કઈ રીતના એક વંશનો ઉદય થાય છે અને એક વંશનો અંત થાય છે, એ તમને કોઈ જ ખબર નહીં પડે. કોઈ રાજવંશ ચાલતું હોય તો એ સમયે શું પરિસ્થિતિ હોય છે, એ રાજવંશ દરમિયાન બાજુમાં કયા રાજા રાજ કરતા હોય છે, કઈ રીતના એ બંનેનું યુદ્ધ થાય છે અને કોઈકનું પતન થાય છે, કોઈકનો ઉદય થાય છે, આ બધી વસ્તુ તમારે સ્ટેપ બાય સ્ટેપ સમજવી પડશે. તો જો તમે અગાઉના લેક્ચર ન જોયો હોય તો એ તમે જોઈ લેજો, તો જ આ સ્ટોરીની અંદર તમને ખબર પડશે. હવે આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે મૌર્ય કાળની. હવે મૌર્ય કાળ બહુ મોટો સમયગાળો હતો, જેની અંદર ઘણા બધા પ્રતાપી રાજાઓએ રાજ કર્યું. પરંતુ એ રાજા કઈ રીતના આવે છે, મતલબ કે મૌર્ય કાળ છે એની શરૂઆત કઈ રીતના થાય છે, એના અગાઉ કયો વંશ હતો, આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિટેલ્સમાં ડિસ્કસ કરેલી છે, મેં સ્ટોરી દ્વારા સમજાવેલું છે. તો જો તમે લેક્ચર નંબર 7 જેની અંદર મેં પ્રાગ મૌર્ય કાળ સમજાવ્યો છે, જો તમે એ લેક્ચર ન જોયો હોય ને તો અત્યારે ને અત્યારે આ લેક્ચરને મૂકી દો. પહેલા એ લેક્ચર તમે જોઈ આવો, લેક્ચર નંબર 7 જોઈ આવો, એના પછી જ આ લેક્ચર જોજો. બાકી આ લેક્ચરની અંદર જે સ્ટોરી છે એમાં તમને કઈ જ ખબર પડશે નહીં. કઈ રીતના મૌર્ય વંશની સ્થાપના થઈ, કઈ રીતના ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ગાદી ઉપર આવે છે, ચાણક્ય અને ધનાનંદની સ્ટોરી શું છે, સેલ્યુકસ નિકેટર એને કહેવાય છે સિકંદરનો સક્સેસર માનવામાં આવે છે. તો જ્યારે પણ ચંદ્રગુપ્ત મૌર્ય અત્યારે ગાદી ઉપર બેસી ગયો છે, મૌર્યકાળની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અફઘાનિસ્તાન એટલે કે જે ઝેલમ નદી છે, એ ઝેલમ નદીના પાર પશ્ચિમ સાઈડ બધું રાજપાટ કોનું હોય છે, સેલ્યુકસ નિકેટરનું હોય છે. હવે સેલ્યુકસ નિકેટરને કઈ રીતના રાજપાટ મળે છે, સિકંદર અને પોરસની સ્ટોરી શું હોય છે, ધનાનંદ અને ચાણક્યની સ્ટોરી શું હોય છે, કઈ રીતના ચાણક્ય છે એ ચંદ્રગુપ્ત મૌર્યને ગાદી પર બેસાડે છે, આ બધી સ્ટોરી મેં લાસ્ટ લેક્ચર પ્રાગ મૌર્ય કાળનો જે લેક્ચર છે, લેક્ચર નંબર 7, એની અંદર મેં ડિટેલ્સમાં ડિસ્કસ કરેલી છે. તો એ લેક્ચર ન જોયો હોય તો પહેલા એ તમે જોઈ આવજો, તો જ તમને આગળની આ સ્ટોરીની અંદર ખબર પડશે. ક્લિયર છે? તો આઈ હોપ સો, હું એવું માની લઉં છું કે તમે એ લેક્ચર જોઈ લીધો હશે. હું થોડું રિવાઇઝ કરાવી દઉં છું, જેનાથી કોઈકને મતલબ કે ટાઈમ ન હોય, ન જોવું હોય તો અહીંયાથી કદાચ સ્ટોરી છે એ પકડી શકે. તો મગધની અંદર ધનાનંદ એ રાજ કરતો હોય છે, એટલે કે નંદ વંશનો રાજપાટ હોય છે, અને મગધ અને એની રાજધાની હોય છે પાટલીપુત્ર, અને રાજા હોય છે ધનાનંદ. એ સમયે દૂર ક્યાંક પશ્ચિમમાં હજારો કિલોમીટર દૂર સિકંદરનો જન્મ થાય છે, જેને એલેક્ઝાન્ડર કહેવામાં આવે છે. સિકંદર એ આપણા ભારતના ગ્રંથોની અંદર લખેલું છે. એલેક્ઝાન્ડર છે એ એક મહત્વકાંક્ષી હોય છે અને દુનિયા જીતવા નીકળે છે અને ધીમે ધીમે આપણા ભારત તરફ આવે છે. એ સમયે પાકિસ્તાનના, આજના પાકિસ્તાનની અંદર જે તક્ષશિલા છે, આ તક્ષશિલાના આચાર્ય હોય છે ચાણક્ય. ચાણક્યને ભય સતાવે છે કે આ સિકંદર ધીમે 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 તક્ષશિલા તરફ આગળ વધે છે, તો હું બચાવું, આ તક્ષશિલાને બચાવું, આ ગ્રંથો છે, આ ગ્રંથોને બચાવું. કારણ કે એલેક્ઝાન્ડર જ્યારે પણ કોઈ એરિયામાંથી પસાર થાય અને જીતતો, તો એની સંસ્કૃતિ છે એ તહેસ નહેસ કરી નાખતો. તો ચાણક્ય છે એ ધનાનંદ પાસે જાય છે, મગધમાં જાય છે, અને ધનાનંદ છે એ ચાણક્યનું અપમાન કરે છે. એ સમયે ચાણક્ય છે પોતાની શિખા છે એ છોડી દે છે અને કહે છે કે હું આ તારા વંશનો નાશ કરી દઈશ, તારા નંદ વંશનો નાશ કરી દઈશ. જંગલમાંથી પસાર થતો હોય છે, ત્યાં એક બાળકને જોવે છે અને એને બુદ્ધિથી મોહી જાય છે અને એને તક્ષશિલા લઈ જાય છે. એ બાળકને શિક્ષા આપે છે, શાસ્ત્રોનું જ્ઞાન આપે છે, શસ્ત્રોનું જ્ઞાન આપે છે, કઈ રીતના યુદ્ધ કરી શકાય એની રણનીતિ સમજાવે છે, અને આગળ જતા એ ચંદ્રગુપ્ત મૌર્ય બને છે. એના પછી ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ સૌથી પહેલા પાટલીપુત્ર ઉપર અટેક કરે છે. એમાં
હારી જાય છે, જીવ બચાવીને ભાગે છે અને ફરીથી સૈન્ય ભેગું કરીને ધીમે ધીમે આજુબાજુના જે રાજાઓ છે એમને ભેગા કરીને પછી છેલ્લે પાટલીપુત્ર ઉપર એટેક કરે છે અને પાટલીપુત્ર એટલે કે મગધને જીતી લે છે અને ધનાનંદને મારી નાખવામાં આવે છે. અને આ રીતના ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય વંશની સ્થાપના કરે છે અને મગધની અંદર અત્યારે કોનું રાજપાટ છે ભાઈ? એઝ ઓફ નાવ મૌર્ય કાળ ચાલુ છે અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ગાદી ઉપર બેસી ગયો છે. આ બાજુ વાત કરીએ તો એલેક્ઝાન્ડર જે જીતવા નીકળ્યો હોય છે દુનિયા, જે રસ્તામાં ઝેલમ નદી આવે છે અને ઝેલમ નદીની આસપાસ એક નાનું એવું રાજવંશ હોય છે પોરસનું. અને એ ઝેલમ નદીના કિનારે પોરસ અને સિકંદર એટલે કે એલેક્ઝાન્ડર અને પોરસનું યુદ્ધ થાય છે. જેની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ પોરસ છે એ હારી જાય છે અને બંદી બનાવી દેવામાં આવે છે. પરંતુ પોરસ છે એ એલેક્ઝાન્ડરનું જે સૈન્ય છે એની સારી એવી જાનહાનિ મતલબ કે સારું એવું સૈન્ય છે એ તહેસ નહેસ કરી નાખે છે. સાથે સાથે એલેક્ઝાન્ડર ક્યારનોય નીકળ્યો હોય છે, ઘણા લાંબા સમયથી આ દુનિયા જીતવા માટે નીકળ્યો હોય છે, તો એના સૈન્યની અંદર પણ બળવો થાય છે. અને આ રીતના જે એલેક્ઝાન્ડરનું મોરલ હોય છે દુનિયા જીતવાનું એ તૂટી પડે છે અને એ ત્યાંથી રિટર્ન થઈ જાય છે. અને પોતે જેટલું પણ રાજપાટ જીત્યો હોય છે એ કોને આપી દે છે? તો પોતાનો સેનાપતિ હોય છે સેલ્યુકસ નિકેટર. સેલ્યુકસ નિકેટરને એ બધું રાજપાટ આપીને એ પછી એ રિટર્ન થઈ જાય છે. તો આવી કંઈક સ્ટોરી છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા હતા. તો અત્યારે હાલ વાત કરીએ તો આપણા ભારતની અંદર મગધ એ મોટું સામ્રાજ્ય છે અને ત્યાં ગાદી ઉપર બેઠેલા છે ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે મૌર્ય વંશની સ્થાપના થઈ ગઈ છે. જ્યારે ઝેલમ નદીથી પશ્ચિમ બાજુએ તમે જાઓ ગ્રીક સુધી, કોનું રાજપાટ છે? તો સેલ્યુકસ નિકેટરનું રાજપાટ છે. તો હવે આપણે આ સ્ટોરી છે એને આગળ વધારીએ. તો શરૂઆત કરીએ છીએ આપણે મૌર્ય વંશની. તો મૌર્ય વંશની વાત કરીએ તો ભારતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત મેં આગળ વાત કરી એમ હર્યક વંશથી થાય છે. અને હર્યક વંશમાં આવે છે બિંબિસાર. બિંદુસાર નહીં, બિંબિસાર. બિંદુસાર છે એ મૌર્ય વંશની અંદર આવશે. જ્યારે હર્યક વંશની સ્થાપના કોને કરી હતી? તો બિંબિસારે કરી હતી. કોને કરી હતી? બિંબિસાર. અને ભારતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત છે એ હર્યક વંશ એટલે કે બિંબિસારથી થાય છે. પરંતુ ક્વેશ્ચન એવો પૂછાય કે ગુજરાતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત એ ક્યારથી થાય છે? તો મૌર્ય વંશથી થાય છે. કારણ કે હર્યક વંશ આગળ થઈ ગયા, નંદ વંશ થઈ ગયો. એ સમયે ગુજરાતની અંદર કયા રાજા રાજ કરતા હતા, કોણ સૂબો હતો, એની કોઈ માહિતી મળતી નથી. આપણને ગુજરાતની માહિતી મળવાની શરૂઆત ક્યારથી થઈ? તો મૌર્ય વંશથી થઈ. એટલા માટે આપણે મૌર્ય વંશને ગુજરાતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત ગણીએ છીએ. ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય એ નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદ, આ ધનાનંદને યુદ્ધમાં મારી નાખે છે અને મૌર્ય વંશની સ્થાપના કરે છે. મૌર્ય વંશનું રાજ મગધમાં એટલે કે હાલ વર્તમાનની વાત કરીએ તો વર્તમાન દક્ષિણ બિહારમાં હતું. અને મગધની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર એટલે કે આજનું જે પટના છે, જે બિહારની રાજધાની છે, એની આજુબાજુ રાજધાની હતી પાટલીપુત્ર. એના પહેલા રાજગૃહ હતી. એ સમયે ગુજરાતની અંદર મૌર્ય વંશના સુબા કે રાજ્યપાલ વહીવટ કરતા હતા. જો મૌર્ય વંશ ક્યાં ચાલતો હતો? ગુજરાતની અંદર ચાલતો હતો નહીં. એટલે કે જે એનું મેન રાજપાટ હતું એ બધું ક્યાં હતું? તો મગધમાં હતું. તો મગધની વાત કરીએ તો મગધ ક્યાંક અહીંયા હતું. ક્યાં હતું? અહીંયા મગધ હતું. અને અહીંયા ક્યાંક પાટલીપુત્ર હતું. એ સમયે ગુજરાત છે એ આની અંદર જ આવતું હતું. આ મૌર્ય વંશનું આખું સામ્રાજ્ય છે. આ અશોકના સમયનું મૌર્ય વંશ છે. તમે જુઓ કે અશોકના સમયે આ રીતના અત્યારે જે આપણે અખંડ ભારતની વાત કરીએ છીએ ને, તો એ વખતે અખંડ ભારત એટલે આની વાત થતી હતી. તો એ સમયે મૌર્ય વંશ છે એની સત્તા હતી અને ગુજરાતમાં પણ મૌર્ય વંશના ભાગરૂપે શું નીમવામાં આવતું હતું? રાજ્યપાલ અથવા તો સુબા નીમવામાં આવતા હતા. જે રીતના વાત કરીએ કે ભાઈ કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદીનું શાસન છે. પરંતુ નરેન્દ્રભાઈ મોદીના અંડર જ આપણા દેશની અંદર જે જુદા જુદા રાજ્યો છે એમાં શું નીમવામાં આવે છે? મતલબ કે રાજ્યપાલ છે, મુખ્યમંત્રી છે, એમની નિમણૂક થાય છે. એ રીતના રાજ્યપાલ અથવા તો સુબા કહેવાતા હતા. જે રીતના માની લો કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તો ભૂપેન્દ્રભાઈ પટેલનો એરિયા કેટલો છે? ખાલી ગુજરાત. ઓકે, ગુજરાતની બહાર એમને કંઈ લેવા દેવા નથી. પરંતુ આપણે પીએમની વાત કરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વાત કરીએ તો એમની સત્તા આખા ભારતમાં છે. તો એવું તમે અહીંયા લિંક કરીને સમજી શકો છો કે ભાઈ આખા આખા ભારતની અત્યારે ચલો હું આખું ભારત જ બોલું છું, તો આખા ભારતમાં એ સમયે કોની સત્તા હતી? ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા હતી. પરંતુ માત્ર ને માત્ર ગુજરાતની વાત કરીએ તો એ સત્તાના ભાગરૂપે ચંદ્રગુપ્ત મૌર્યના અંડર જ ગુજરાતની સત્તા કોનો? ગુજરાતનો વહીવટ છે કોને આપવામાં આવ્યો હતો? તો સુબા અથવા રાજ્યપાલને આપવામાં આવે છે. જે રાજા બદલાય છે એ રીતના સુબા પણ બદલાય છે. તો વન બાય વન એક એક કરીને આપણે એ પણ જોઈશું. તો જૂનાગઢમાં મળેલ શિલાલેખ અનુસાર ગુજરાતમાં વહીવટી મથક કયું હતું? તો યાદ રાખજો, યસ, ગિરિનગર એટલે કે આજનું
આજનું તમે કહી શકાય ગિરનારનો પ્રદેશ એ વખતે ઉજ્જૈન પણ કહેવાતો હતો. જે રીતના વાત કરીએ કે અત્યારે હાલ ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એમનો વહીવટ બધો ક્યાંથી ચાલે છે? ગાંધીનગરથી. વિધાનસભા ને બધું ક્યાં છે? ગાંધીનગરમાં છે. તો એ સમયે ગુજરાતનો આ એરિયાનો વહીવટ છે એ ક્યાંથી ચાલતો હતો? તો સાહેબ ગિરિનગર એટલે કે ઉજ્જૈન હતું. એટલે કહી શકો કે એ સમયે રાજધાની, ગુજરાતની રાજધાની ક્યાં હતી? સાહેબ ગિરિનગર ઉજ્જૈન હતી. એટલે કે વર્તમાનનું ગિરનાર. એટલે તમે કહી શકો આ ભાગમાં, ઓકે, આ જે ગિરનાર છે અહીંયાથી ક્યાંક આખા આ એરિયાનું શાસન થતું હતું. જેનો વહીવટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કોના હસ્તક હોય છે? તો પુષ્પગુપ્ત વૈશ્યના હસ્તક હોય છે. આ યાદ રાખજો. આ સૂબો છે અથવા તો તમે રાજ્યપાલ પણ કહી શકો. એટલે કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય ગાદી સંભાળે છે, મૌર્ય વંશની સ્થાપના કરે છે, એ પછી ગુજરાતનો વહીવટ કોને આપવામાં આવે છે? તો યાદ રાખજો, પુષ્પગુપ્ત વૈશ્યને આપવામાં આવે છે. અને એવું કહેવાય છે કે આ પુષ્પગુપ્ત વૈશ્ય એમ ચંદ્રગુપ્ત મૌર્યના શાળા થાય. ઓકે, એવી વાર્તા પણ છે, મતલબ કે એવું કઈક જગ્યાએ લખેલું પણ છે. તો એમના શાળા હોય છે પુષ્પગુપ્ત વૈશ્ય, એમને ગુજરાતનો પ્રદેશ આપવામાં આવે છે. હવે વાત કરીએ વંશાવલી, મતલબ કે આ મૌર્ય વંશ છે, આ મૌર્ય વંશની અંદર કયા કયા રાજાઓ થઈ જાય છે અને કયા કયા રાજા તમારે ભણવાના છે. તો સૌથી પહેલા તો ચંદ્રગુપ્ત મૌર્ય, ઓબ્વિયસલી, જેમને મૌર્ય વંશની સ્થાપના કરી. ચંદ્રગુપ્ત મૌર્ય પછી એમનો પુત્ર આવે છે જેનું નામ હોય છે બિંદુસાર. આ બિંદુસારનું નામ બિંદુસાર કેમ પડ્યું એની પણ સ્ટોરી છે, આગળ આપણે જોઈશું. બિંદુસાર પછી એનો પુત્ર આવે છે અશોક. હવે બિંદુસારનો પુત્ર અશોક કઈ રીતના આવે છે તો એની પણ આખી સ્ટોરી છે, એ પણ આજે જોઈશું. એના પછી અશોકનો પુત્ર હોય છે મહેન્દ્ર, અથવા તો કોઈ કોઈ જગ્યાએ કૃણાલ પણ લખેલું છે, તો કૃણાલ અથવા તો મહેન્દ્ર છે એ ગાદી સંભાળે છે. એના પછી મહેન્દ્ર અથવા કૃણાલનો પુત્ર હોય છે જે હોય છે સંપ્રતિ. આ સંપ્રતિ છે એ ગાદી સંભાળે છે. અને એના પછી ઘણા બધા રાજાઓ થઈ જાય છે અને છેલ્લે એક રાજા આવે છે જે હોય છે બૃહદત્ત. અને આ બૃહદત્ત એ મૌર્ય વંશનો છેલ્લો રાજા હોય છે. અને પુષ્પમિત્ર શૃંગ, પુષ્પમિત્ર શૃંગ છે એ બૃહદત્તના સેનાપતિ હોય છે, જે છલથી બૃહદત્તની હત્યા કરે છે અને શૃંગ વંશની સ્થાપના કરે છે, જેની સ્ટોરી આગળ આપણે જોઈશું. તો તમારી મૌર્ય વંશની અંદર કયા કયા રાજાઓ ભણવાના થશે? એક તો ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક, મહેન્દ્ર અથવા કૃણાલ અને સરસ્વતી. હવે આ તો વાત થઈ ગઈ સાહેબ ભારતની અંદર, પરંતુ આપણા ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો કયા કયા રાજાઓ ભણવાના થશે? તો જો કયા કયા રાજાઓના શિલાલેખ છે અથવા તો સ્ટોરી છે એ આપણને મળે છે. એક તો ભાઈ સાહેબ ચંદ્રગુપ્ત મૌર્યની સ્ટોરી મળે છે, એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયે સૂબો કોણ હોય છે એની માહિતી આપણને મળે છે. સાહેબ બિંદુસાર છે એ ગુજરાત માટે આઈએમપી નથી. એટલે કે બિંદુસારના સમયમાં ગુજરાતમાં કોણ સૂબો હતો એવી કોઈ માહિતી આપણને મળતી નથી. એના પછી યસ, અશોક છે એ ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત માટે. ઓકે, કારણ કે અશોકના સમયમાં કોણ સૂબો હોય છે એની માહિતી આપણને મળે છે, તો આપણે અશોક ભણવાનો થશે. ભણીશું આપણે બધા, પરંતુ ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી કયા કયા રાજા ઇમ્પોર્ટન્ટ છે એ જોઈશું. સાહેબ મહેન્દ્ર અને કૃણાલના સમયમાં શું હતું ગુજરાતની અંદર આપણને કઈ જ માહિતી મળતી નથી. સાહેબ સંપ્રતિને આપણે ભણવા પડશે, કારણ કે એમના સમયમાં શું હતું એની આપણને થોડી ઘણી માહિતી મળે છે. અને બૃહદત્તમાં તો જસ્ટ એટલું યાદ રાખો કે છેલ્લા રાજા હતા, એમની હત્યા થઈ જાય છે. એટલે કે ગુજરાત માટે જસ્ટ કશું યાદ રાખવાનું નથી. ઇવન મૌર્યકાળમાં પણ બૃહદત્તનું કંઈ યાદ રાખવાનું નથી. જસ્ટ છેલ્લા રાજા હતા જેમની હત્યા થઈ જાય છે અને નવા વંશની શરૂઆત થઈ જાય છે. તો આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક અને સંપ્રતિ, આ ત્રણ રાજાઓ જ મહત્વપૂર્ણ છે. બિંદુસાર અને મહેન્દ્ર કૃણાલ એ ઇમ્પોર્ટન્ટ નથી ગુજરાતના ઇતિહાસના ભાગ રૂપે. બાકી હું તમને ચલાવીશ બધું, કારણ કે આપણે જોઈએ છે, જો તમને ભારતનો ઇતિહાસ પણ તમારા સિલેબસની અંદર છે, તો અહીંયા હું અમુક ભારતની પણ વાત કરી લઈશ, જેથી આ જે સ્ટોરી છે એ તમને ભારતના ભાગરૂપે પણ ખબર પડતી રહે. ઓકે, ચલો. તો સૌથી પહેલા જ વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્યની. ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે ગાદી ઉપર આવે છે, ધનાનંદની હત્યા કરે છે, તો એમનો જે સમયગાળો છે એ કેટલો હોય છે? જો અહીંયા સમયગાળાની વાત કરીએ, આ જે સમયગાળો લખેલો છે ને એ ગાદી ઉપર આવે છે એ સમયગાળો લખેલો છે, એટલે કે રાજપાટ જે શરૂ થાય છે એમનું, એ સમયગાળો લખેલો છે. તો ચંદ્રગુપ્ત મૌર્યનો મગધની અંદર સમયગાળો કેટલો હોય છે? રાજા, એઝ અ રાજા તરીકે સમયગાળો કેટલો હોય છે? તો ઈસવીસન પૂર્વે 322 ની અંદર એ ગાદી ઉપર બેસે છે અને ઈસવીસન પૂર્વે 298 ની અંદર એનું મૃત્યુ થઈ જાય છે. એટલે કે આટલે સુધી એ ગાદી ઉપર રહે છે. વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્યની, તો એમનો જન્મ ઈસવીસન પૂર્વે 345 થયો હતો. જો ગાદી ઉપર આવે છે 322, ઈસવીસન પૂર્વે 322, અને જન્મ થયો હતો ઈસવીસન પૂર્વે 345. તો ઈસવીસન પૂર્વે 345 નેપાળમાં રહેલી મૌર્ય નામની જાતિની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થાય છે.
અને ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થાય છે એ બાળક અવસ્થામાં હોય છે અને ચાણક્ય મળે છે. આ બધી સ્ટોરી આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે, તો હું અહીંયા ડિસ્કસ કરતો નથી. પુરાણોમાં ચંદ્રગુપ્ત મૌર્યને શૂદ્ર માનવામાં આવે છે, જ્યારે બૌદ્ધ અને જૈન ગ્રંથો છે એની અંદર ચંદ્રગુપ્ત મૌર્યને ક્ષત્રિય માનવામાં આવે છે. હવે સાહેબ આવું કેમ? તમને ખબર છે કે ભાઈ ચાણક્ય છે, ચાણક્ય એ ધનાનંદ છે એમનું અપમાન કરે છે, ત્યાંથી નીકળતા હોય છે તો ત્યાં બધા છોકરાઓ રમતા હોય છે. તો બધાના એવું છે કે ક્ષત્રિય તો હોતો નથી, છોકરો ક્ષત્રિય છે કે નહીં એની કઈ ખબર નથી. જસ્ટ ચંદ્રગુપ્ત મૌર્ય જે ચાણક્ય છે એમને ખાલી એટલી ખબર પડે છે કે આ રાજા તરીકે એનું સ્વભાવ ને એ બધું રાજા તરીકે મળે છે. તો અમુક પુસ્તકો એવું માને છે કે એક શુદ્ર છે અને અમુક પુસ્તકો એવું માને છે ના ના એક ક્ષત્રિય જ હતો. હવે સાહેબ આ શુદ્ર શું છે અને ક્ષત્રિય શું છે એવું તમને થોડી માહિતી આપી દઉં, જેનાથી તમને કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. તો જાણવા જેવું એટલે કે હિન્દુ ધર્મની અંદર 4 વર્ણોની વાત કરેલી છે. કયા કયા 4 વર્ણો? એક તો બ્રાહ્મણ, બીજા છે ક્ષત્રિય, ત્રીજા છે વૈશ્ય અને ચોથા છે શૂદ્ર. એવું કહેવાતું હતું કે બ્રાહ્મણ એટલે કે જે રાજગુરુ તરીકે હોય, હવન કરાવે, પૂજાપાઠ કરાવે રાજાના સમયમાં, તે બ્રાહ્મણ છે. ક્ષત્રિય એટલે રાજા, એટલે કે જે રાજા હોય છે, રાજા અને રાજવંશો એમના જે ચાલતા હોય છે, એમના જે પુત્રો ને પુત્રો એ બધા શું હોય છે? ક્ષત્રિય હોય છે, જેમને લડાઈની મંજૂરી મળેલી હોય છે. તમે લડાઈ કરી શકો છો, શસ્ત્રો રાખી શકો છો. એના પછી આવે છે વૈશ્ય, એટલે કે આ સ્ટેપ છે. ઓકે, વૈશ્ય એટલે વેપારી. વેપારી એટલે કે બિઝનેસમેન. તો એ સમય પણ બિઝનેસમેન હતા, એ સમય પણ વેપારી હતા, જે દુકાન ચલાવતા હતા. તો એ બધા શેની અંદર આવે છે? વૈશ્યની અંદર આવે છે, એટલે કે વેપારી. અને જે મજૂર કેટેગરી હતી, જે સૌથી નીચ જાતિ એ વખતે કહેવાતી હતી, એમને એ લોકો કહેતા હતા શૂદ્ર. શું કહેતા હતા? શૂદ્ર એટલે કે મજૂર. તો એ વખતે પણ હિન્દુ ધર્મમાં 4 વર્ણોની વાત કરેલી છે. આ રીતના કોઈ પણ માણસ છે એને 4 કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવતા હતા. કાં તો એ બ્રાહ્મણ હશે, કાં તો એ ક્ષત્રિય હશે, કાં તો એ વૈશ્ય હશે, કાં તો એ શૂદ્ર હશે. આ રીતના એ વખતે પણ કેટેગરી ચાલતી હતી. તો અહીંયા બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ શું કહે છે કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ શું છે? ક્ષત્રિય છે. શું છે? ક્ષત્રિય છે. પરંતુ પુરાણો શું કહે છે? પુરાણો એવું કહે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય એ તો શૂદ્ર હશે. તો આ વસ્તુ લખેલી છે તમારા પુસ્તકની અંદર, તો આ ખાસ આપણે યાદ રાખીશું. પત્ની પત્ની ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે એના પાછળ એક સ્ટોરી છુપાયેલી છે, તો એ પણ આપણે જોઈશું. તો પત્ની કોણ હતી ચંદ્રગુપ્ત મૌર્યની? જેનું નામ હતું દુર્ધરા. શું હતું? દુર્ધરા. અને એવી માન્યતા છે, અમુક પુસ્તકોને એવું કહાનીમાં લખેલું છે કે આ દુર્ધરા છે ને એ ધનાનંદની પુત્રી હોય છે. એટલે કે એ જ ધનાનંદ જેની હત્યા કોણ કરે છે? ચંદ્રગુપ્ત મૌર્ય કરે છે. તો જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ નંદવંશ ઉપર અટેક કરે છે ધનાનંદને મારવા માટે, ત્યારે ધનાનંદની પુત્રી હોય છે, જેનું નામ હોય છે દુર્ધરા, એ મોહી જાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય એટલો સુંદર હોય છે, મોહી જાય છે. એનું જે શૂરવીરતા છે એ જોઈને મોહી જાય છે. અને આગળ જતા દુર્ધરા છે એ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લગ્ન કરે છે. તો એવી પણ કહાની છે, પરંતુ એમાં આપણે પડવાની જરૂર નથી. પરંતુ એવી માન્યતા છે કે એ ધનાનંદની પુત્રી હોય છે દુર્ધરા. પરંતુ પત્ની કોણ હોય છે? દુર્ધરા એ ફિક્સ છે. એ ધનાનંદની પુત્રી હોય કે ન હોય, પરંતુ દુર્ધરા એ પત્ની હોય છે, પહેલી પત્ની હોય છે, એ ફિક્સ છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે ગુજરાતનો વહીવટ છે, આજના ગુજરાતનો વહીવટ એ કોને આપવામાં આવે છે? તો પુષ્પગુપ્ત વૈશ્યને આપવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે ચંદ્રગુપ્ત મૌર્યનો સાળો હોય છે. હવે પુષ્પગુપ્ત વૈશ્ય, હવે આપણે પુષ્પગુપ્ત વૈશ્યને સમજીશું, કારણ કે એને એરિયા આપી દીધો છે આપણા ગુજરાતનો. તો પુષ્પગુપ્ત વૈશ્ય દ્વારા જુનાગઢમાં સુવર્ણ સિક્કા, જેને સોનરેખા નદી પણ કહેવામાં આવે છે, જેને અમુક પુસ્તકોમાં પલાસની પણ કીધું છે, તો પલાસને સોનરેખા અથવા તો સુવર્ણ સિક્કા, આ નદીના કિનારે ઈસવીસન પૂર્વે 320 ની આસપાસ સુદર્શન તળાવનું નિર્માણ કરાવવામાં આવે છે. અત્યારે જો કે હાલ એનો કાંકરો પણ નથી, એના જસ્ટ અવશેષો પણ નથી. પરંતુ આ બધી વસ્તુ આપણને ક્યાંથી મળે છે સાહેબ? શિલાલેખ. અશોક દ્વારા શિલાલેખ કોતરાવે છે, તો આ બધી માહિતી આપણને ત્યાંથી મળે છે. તો સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું, જે ભારતનું સૌથી પ્રાચીન તળાવ છે. આ યાદ રાખજો. સુદર્શન તળાવ એ ભારતનું સૌથી પ્રાચીન તળાવ છે અને આ ભારતનો પ્રથમ બંધ ગણી શકાય. હવે ક્વેશ્ચન થાય કે સાહેબ આ રીતના સોનરેખા નદી છે એ જતી હોય છે, આ રીતના સોનરેખા નદી જતી હોય છે, ત્યાંથી શું કરવામાં આવે છે? આ રીતના બંધ બાંધવામાં આવે છે અને બંધ બાંધશો તો અહીંયા પાણી ભેગું થશે અને પાણી ભેગું થશે તો આ રીતના એક તળાવનું નિર્માણ થશે. તો સાહેબ એ વખતે આવું તળાવ છે એનું નિર્માણ કેમ કરાવવામાં આવ્યું હતું? એવું તો શું કારણ હતું? તો આજુબાજુના વિસ્તારની અંદર ખેતી થતી હતી, તો એ ખેતીની અંદર પાણી પહોંચાડી શકાય, એટલે કે આમાંથી નહેરો કાઢવાની હતી અને એ નહેરો કાઢીને આ ખેતી માટે પાણી પહોંચાડવાનો એમનો આ ઉદ્દેશ્ય હતો એ સમયે. તો એવું કહી શકાય કે આ પહેલું એવું તળાવ હતું અને એવું પણ કહી શકાય કે આ ભારતનો પહેલો બંધ હતો. ઓબ્વિયસલી અત્યારે જે બંધ છે કોન્ક્રીટના અને સિમેન્ટના, એવા બંધ નહોતા.
પરંતુ હા, એવા બંધની જેવી રચના ત્યાં કરવામાં આવી હતી, જેનાથી પાણી છે એ ભેગું થયું. એટલે કે આ જે નદી જઈ રહી હતી, એમાં આ રીતના રોપ લગાવીને એનું પાણી છે અહીંયા ભેગું કરવામાં આવ્યું. અને ત્યાંથી પછી નહેરો કાઢીને આ રીતના સિંચાઈ માટે યુઝ કરવાનો હતો, એ એમનો ઉદ્દેશ્ય હતો. પરંતુ પુષ્પગુપ્ત વંશ એમના સમયમાં માત્ર ને માત્ર એટલું કામ થાય છે કે ભાઈ સુદર્શન તળાવનું નિર્માણ થાય છે. એ નહેરો છે એ કાઢી શકતો નથી. એ કોણ કાઢે છે આગળ આપણે જોઈશું. પરંતુ માત્ર એટલું યાદ રાખજો કે ભાઈ સુદર્શન તળાવનું નિર્માણ છે એ કોણ કરાવે છે? પુષ્પગુપ્ત વંશ કરાવે છે. ઓકે, એમના સમયમાં થાય છે. ક્લિયર? અને એમનો ઉદ્દેશ્ય આવો કંઈક હતો. પરંતુ એ સિંચાઈ માટે નહેરો કાઢી શક્યા નહીં. માત્ર એમને કામ શું કરાવ્યું? સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. ગુરુની વાત કરીએ તો સાહેબ ગુરુ કોણ હતા? તો ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ બધાને ખબર છે, ચાણક્ય, કૌટિલ્ય હતા. સાહેબ જેમને રણનીતિ શીખવાડી, કઈ રીતના ધનાનંદને હરાવવો એ શીખવાડ્યું અને પોતે ગાદી પર બેસાડ્યો. ચંદ્રગુપ્ત મૌર્યને ગાદી પર બેસાડ્યા, એવા ગુરુ એટલે ચાણક્ય, કૌટિલ્ય, જેની વાત આગળ આપણે થોડી વારમાં કરીશું. સિંધ અને પંજાબના લોકોએ વિદેશી લોકોથી મુક્ત કર્યા હતા. તેથી લોકોએ તેમને મુક્તિદાતાનું બિરુદ આપ્યું છે. કોને? ચંદ્રગુપ્ત મૌર્યને. આગળ મેં વાત કરી એમ કે ભાઈ સેલ્યુકસ નિકેટર છે, આ સેલ્યુકસ નિકેટરને ચંદ્રગુપ્ત મૌર્ય હરાવે છે. આગળ આપણે જોઈશું. એટલે કે ત્યાં બધા વિદેશી આવ્યા હતા. એલેક્ઝાન્ડર કોણ હતો? વિદેશી હતો. સેલ્યુકસ નિકેટર કોણ હતો? વિદેશી હતો. એના સિવાય બીજા બધા પણ લોકો આવ્યા હતા એની સાથે સાથે. ઓબ્વિયસલી ખાલી રાજા તો આવ્યો નહીં હોય, પોતાની સાથે આખું સૈન્ય લઈને આવ્યો હોય. અને સૈન્યને જો એ પ્રદેશ ગમી જાય તો ત્યાં ને ત્યાં શું થઈ જતો હતો? ત્યાં ને ત્યાં વસવાટ કરવા માંગતો હતો. એટલે કે વિદેશી પ્રજા છે આ સિંધની આજુબાજુ. સિંધ એટલે આજનું પાકિસ્તાન, પંજાબનો જે એરિયા છે ને, એ સિંધ કહેવાય છે. સિંધ, પંજાબ છે એ પાકિસ્તાનમાં પણ છે, ઇન્ડિયામાં પણ છે, પાકિસ્તાનમાં પણ છે. તો સિંધ અને પંજાબના જે એરિયા છે ને, ત્યાં ઘણી બધી વિદેશી પ્રજા આવી ગઈ હતી. તો ચંદ્રગુપ્ત મૌર્ય શું કરે છે? વિદેશી પ્રજા છે, વિદેશી પ્રજાને હંકારે છે. અને એટલા માટે ત્યાંના જે લોકલ લોકો છે એ ચંદ્રગુપ્ત મૌર્યને મુક્તિદાતાનું બિરુદ આપે છે. ક્લિયર? આટલી બાબતો યાદ રાખવાની છે. એના પછી હવે મેન વાત કરીશું ચાણક્યની. હજુ ચંદ્રગુપ્ત મૌર્ય ઉપર પાછા આવીશું, પરંતુ ચાણક્ય શબ્દ આવ્યો છે અને ચાણક્યની સ્ટોરી આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા છે. તો ચાણક્યમાંથી આપણે શું યાદ રાખવાનું એ જોઈ લઈએ. તો સૌથી પહેલા ચાણક્યની વાત કરીએ તો ચાણક્યનું મૂળ નામ શું હતું? યાદ રાખજો, વિષ્ણુગુપ્ત હતું. શું હતું સાહેબ? વિષ્ણુગુપ્ત હતું. પરંતુ એમના પિતાનું નામ ચરક હતું, એટલા માટે એ લોકો એ ચાણક્ય કહેવાય. અને બીજી સ્ટોરી એવી છે કે એમનું જે ગામ છે, આ ગામનું નામ ચરક ગામ હતું. અને આ ચરક ગામના વતની હતા, એટલા માટે એ લોકો એ ચાણક્ય કહેવાય. ક્લિયર? તો બે સ્ટોરી છે ચાણક્ય નામ પાછળની. એક તો એમના પિતાનું નામ ચરક હતું, એટલા માટે ચાણક્ય કહેવાય. બીજો મત એવો છે કે એ ચરક ગામના વતની હતા, ચરક ગામમાંથી આવે છે, એટલા માટે એ ચાણક્ય કહેવાય. ટૂંકમાં 3 નામ છે. 3 નામ તમારે યાદ રાખવાના. મૂળ નામ વિષ્ણુગુપ્ત છે. એ સિવાય એ ચાણક્ય અને કૌટિલ્ય કહેવામાં આવે છે. એટલે કે 3 નામ છે એ તમારે યાદ રાખવાના છે. ચાણક્ય, કૌટિલ્ય અને એમનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત. ક્લિયર? ચલો. કૌટિલ્ય દ્વારા અર્થશાસ્ત્ર નામનું રાજનૈતિક પુસ્તક લખવામાં આવ્યું છે. સાહેબ જે આજે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. સાહેબ આ રાજનૈતિક પુસ્તકમાં શું લખેલું છે? આ એવું લખેલું છે કે સાહેબ એક રાજાએ પોતાનું રાજપાટ કઈ રીતના ચલાવ્યું. સાહેબ મૌર્ય કાળની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે, અર્થશાસ્ત્ર. અને અર્થશાસ્ત્ર જેની અંદર 15 પ્રકરણો છે અને 180 જેટલા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી છે. અને ડિટેલ્સમાં લખેલું છે કે એક રાજાએ પોતાનું રાજપાટ કઈ રીતના સંભાળવું, કઈ રીતના કોઈ બીજા રાજા સાથે સંધિ કરવી, કઈ રીતના કોઈ બીજા રાજામાં જો અટેક કરવો હોય તો એની રણનીતિ શું હોવી જોઈએ. મેનેજમેન્ટ, આખું બધું મેનેજમેન્ટ છે એ અર્થશાસ્ત્રની અંદર ડિટેલ્સમાં લખ્યું છે. અને આ અર્થશાસ્ત્ર કોણે લખ્યું છે? સાહેબ કૌટિલ્ય દ્વારા લખવામાં આવ્યું છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. અર્થશાસ્ત્ર ગ્રંથમાં સૌરાષ્ટ્ર એટલે કે સુરાષ્ટ્ર એ શબ્દ, મતલબ કે આની અંદર સુરાષ્ટ્ર શબ્દનો ઉલ્લેખ છે. તો એ આજનું સૌરાષ્ટ્ર ક્લિયર ઉલ્લેખ મળે છે અર્થશાસ્ત્રની અંદર. સાથે સાથે સુદર્શન તળાવનો પણ સ્પષ્ટ ઉલ્લેખ એની અંદર જોવા મળે છે. તો આજે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું છે, એની અંદર સુરાષ્ટ્ર એટલે કે આજનું આપણું સૌરાષ્ટ્ર અને સુદર્શન તળાવ આવા ક્લિયર ઉલ્લેખ આપણને મળે છે. ભારતીય ગ્રંથ કૌટિલ્યના અર્થશાસ્ત્રની તુલના કોની સાથે કરે છે? તો એરિસ્ટોટલના પોલિટિક્સ અને મેક્રિયાવલીના પ્રિન્સ સાથે કરે છે. તો આ જસ્ટ આપણે યાદ રાખીશું કે કૌટિલ્યના અર્થશાસ્ત્રની તુલના કયા કયા પુસ્તકો સાથે થઈ છે. તો એરિસ્ટોટલનું પોલિટિક્સ અને મેક્રિયાવલીનો પ્રિન્સ, આ બંને ગ્રંથો છે, એની સાથે કૌટિલ્યના અર્થશાસ્ત્રની તુલના કરવામાં આવી છે. તો ચાણક્ય, વિષ્ણુગુપ્ત અથવા તો કૌટિલ્યમાંથી આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. એના પછી હવે વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્ય વર્સિસ સેલ્યુકસ નિકેટર. તો યાદ કરો સ્ટોરી. એ સ્ટોરીની અંદર મેં કીધું હતું કે ભાઈ હવે મગધની અંદર ધનાનંદનો અંત થઈ ગયો છે.
ચંદ્રગુપ્ત મૌર્ય છે એમને ધનાનંદને હરાવી દીધા છે અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ગાદી ઉપર બેસી ગયો છે અને મૌર્ય વંશની સ્થાપના થઈ ગઈ છે. હવે એ જ સમયે સિકંદર છે એને અટેક કર્યું હતું ત્યારે પોરસ છે એમની સામે લડે છે. સિકંદર છે એ સિકંદર જીતી જાય છે પરંતુ એનું મોરલ છે એ તૂટી જાય છે, સૈન્ય વિખેરાઈ જાય છે અને એના કારણે સિકંદર છે એ પાછો જતો રહે છે. પરંતુ જેલમ નદી સુધીનો એટલે કે પાકિસ્તાન સુધી, પાકિસ્તાનમાં જેલમ નદી છે જેની અંદર તક્ષશિલા પણ છે તક્ષશિલાનો એરિયા છે એલેક્ઝાન્ડરે કબજાવી લીધો હોય છે. તો તક્ષશિલા સાથેનો જેલમ નદી સુધીનો જેટલો પણ વિસ્તાર એલેક્ઝાન્ડરે જીત્યો હોય છે ગ્રીક સુધીનો, એ બધો કોને આપી દેશે? તો એમના સેનાપતિ સેલ્યુકસ નિકેટરને આપી દેશે. તો હવે એક બાજુ છે સેલ્યુકસ નિકેટર અને બીજી બાજુ છે ચંદ્રગુપ્ત મૌર્ય. તો ઓબ્વિયસલી યુદ્ધ તો થવાનું જ હતું. તો ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટરનું ભયંકર યુદ્ધ થાય છે. પરંતુ ચાણક્ય આ વખતે તૈયાર હતા. તો આ વખતે ચાણક્યની સૂઝબૂઝ, એમની રણનીતિના કારણે ચંદ્રગુપ્ત મૌર્ય એ જીતી જાય છે અને સેલ્યુકસ નિકેટરને હરાવી દેશે. હવે સેલ્યુકસ નિકેટર એ હારી ગયો છે પરંતુ સંધિના ભાગરૂપે સેલ્યુકસ નિકેટર હારી ગયો છે. સંધિના ભાગરૂપે સેલ્યુકસ નિકેટર એક પ્રસ્તાવ મૂકે છે. સાહેબ શું પ્રસ્તાવ મૂકે છે? એમની પુત્રી હોય છે જેનું નામ હોય છે હેલેના. આ હેલેનાના લગ્નનો પ્રસ્તાવ મૂકે છે ચંદ્રગુપ્ત મૌર્ય સામે. ચંદ્રગુપ્ત મૌર્ય કહે છે કે મારા ઓલરેડી લગ્ન થઈ ગયા છે, મારો એક પુત્ર પણ છે બિંદુસાર કરીને. ઓકે, દુર્ધરા એમની પહેલી પત્નીનું નામ હોય છે દુર્ધરા. બે પત્ની થાય છે કારણ કે હેલેનાના પણ લગ્ન થાય છે. પરંતુ ચંદ્રગુપ્ત મૌર્ય અહીંયા ના પાડે છે કે મારા ઓલરેડી લગ્ન થઈ ગયા છે, દુર્ધરા મારી પત્નીનું નામ છે અને મારે એક છોકરો પણ છે, તો મારે બીજા લગ્ન કરવા નથી. તો ચાણક્ય સમજાવે છે સાહેબ આ તારે રમવા માટેના લગ્ન નથી, મતલબ કે મજા લેવા માટેના લગ્ન નથી, આ એક રાજનૈતિક લગ્ન છે. એટલે કે જો તું સેલ્યુકસ નિકેટરની પુત્રી સાથે લગ્ન કરીશ તો આ બાજુથી એટલે કે જે વાયવ્ય દિશામાંથી જે બધા અટેકો થાય છે, ગ્રીક લોકોના અટેક થાય છે, એ પહેલા તો બંધ થઈ જશે. કારણ કે જો સેલ્યુકસ નિકેટર પછી એનો બીજો સક્સેસર આવશે, કોઈ ત્રીજો આવશે, કોઈ ચોથું ગ્રીક આવશે જે આ રીતના અટેક કરતો જ રહેશે. પરંતુ જો સેલ્યુકસ નિકેટરની પુત્રી સાથે જો તું લગ્ન કરી દઈશ તો એના પછી તારા ગ્રીક સાથેના સંબંધો ગાઢ થઈ જશે. કારણ કે એમને તમને ગ્રીક લોકોએ છોકરી આપી છે. તો ઓબ્વિયસલી એ તારા કદાચ ક્યાંક ને ક્યાંક દબાણ હેઠળ રહેશે અને ક્યારે પણ અટેક નહીં થાય. આખું ભારત તો એમને જીતી જ લીધું હોય છે, આખું ભારત તો જીતી લીધું હોય છે. હવે એટેક ક્યાંથી થતા હતા? બહારના લોકોના એટેક થતા હતા. જો લગ્ન થઈ જશે, આ રાજનૈતિક લગ્ન છે, સંધિના ભાગરૂપના લગ્ન છે, જો તારા લગ્ન થઈ જશે તો આ રીતના જે ગ્રીકોના આક્રમણ છે એ પણ બંધ થઈ જશે. એટલે કે તારી ટોટલ શાંતિ થઈ જશે ટૂંકમાં. ઓકે, તો એના પછી ચાણક્ય આ રીતના સમજાવે છે અને પછી ચંદ્રગુપ્ત મૌર્ય છે એ સમજે છે કે ભાઈ આ ચલો રાજનીતિક માટે ઓકે આ સંધિના ભાગરૂપે હું લગ્ન કરવા તૈયાર છું. અને આ પછી હેલેનાના લગ્ન કોની સાથે થાય છે? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે આ રીતના થાય છે. ક્લિયર છે? સાથે સાથે હજી સેલ્યુકસ નિકેટર છે એ પુત્રી તો આપે છે, હેલેના પણ આપે છે, સાથે સાથે એક રાજદૂત છે એ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આપે છે જેનું નામ હોય છે મેગેસ્થનીઝ. મોસ્ટ આઈએમપી નામ છે. કારણ કે મેગેસ્થનીઝને ભારતીય ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. કારણ કે મેગેસ્થનીઝ દ્વારા ઇન્ડિકા નામનું પુસ્તક લખવામાં આવે છે અને આ ઇન્ડિકા નામના પુસ્તકમાં ભારતના ઇતિહાસની ડિટેલ્સમાં ચર્ચા છે. એટલે કે એ વખતે શું પરિસ્થિતિ હતી, મૌર્ય કાળ ચાલતો હતો, એ વખતે શું પરિસ્થિતિ હતી, ભારતમાં કઈ જગ્યાએ કોનું રાજપાટ હતું, ઇવન ચંદ્રગુપ્ત મૌર્યની ડિટેલ્સમાં માહિતી આ ઇન્ડિકામાંથી મળે છે. એ વખતે કઈ રીતના મેનેજમેન્ટ હતું, ઇવન ચંદ્રગુપ્ત મૌર્ય કેવો દેખાતો હતો, એમનો સ્વભાવ કેવો હતો, એની પણ ડિટેલ્સમાં ચર્ચા આ ઇન્ડિકા નામના પુસ્તકની અંદર કરેલી છે. તો આટલી બાબતો ખાસ યાદ રાખવાની છે. હવે ચલો જે મેં કીધી છે કથા એ આપણે જોઈ લઈએ. તો ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટર વચ્ચે યુદ્ધ થાય છે જેમાં ચાણક્યની મદદથી સેલ્યુકસ નિકેટરની હાર થાય છે. ઓબ્વિયસલી લડ્યો હોય છે ચંદ્રગુપ્ત મૌર્ય, પરંતુ જે રણનીતિ હોય છે કોની હોય છે? ચાણક્યની હોય છે. સંધિ કે સમાધાન કહી શકો એ અનુસાર સેલ્યુકસ નિકેટર પોતાની પુત્રી હેલેનાના લગ્નનો પ્રસ્તાવ કોના સામે મૂકે છે? ચંદ્રગુપ્ત મૌર્ય સામે મૂકે છે. અને ચાણક્યના કહેવાથી આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ બીજા લગ્ન કરે છે. ઓલરેડી દુર્ધરા નામની એમની પત્ની હોય છે, આ બીજા લગ્ન એમને કરવા પડે છે એઝ અ સંધિ તરીકે, એઝ અ રાજનૈતિક લગ્ન તમે કહી શકો. આ સાથે સેલ્યુકસ નિકેટર એક વ્યક્તિ મેગેસ્થનીઝ નામનો એક વ્યક્તિ હોય છે જે રાજદૂત તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહે છે. કોને મોકલ્યો હતો? સેલ્યુકસ નિકેટરે જ મોકલ્યો હતો. પોતાની પુત્રીના લગ્ન થયા, સાથે સાથે એક રાજદૂત પણ મોકલ્યો હતો કે ભાઈ તું આ જો હું છોકરી તો આપું છું, સાથે સાથે એક વ્યક્તિ પણ આપું છું જે તમારા દરબારમાં રહેશે
અને એઝ અ રાજદૂત તરીકે અમારા રાજદૂત તરીકે રહેશે. એટલે કે તમારે અમારું કંઈક કામ હોય તો તમે રાજદૂતને કહી શકો છો, સંદેશો અમારા સુધી પહોંચી શકશે. જે રીતના આજે પણ આ પ્રથા ચાલે છે, મતલબ કે આજે પણ તમે જો એમ્બેસેડર, ભારતના એમ્બેસેડર ઓલમોસ્ટ બધા દેશોની અંદર તમને જોવા મળશે. કાલ ઉઠીને સમજી લો કે ઇન્ડિયાની અંદર કોઈ ભારતીય વ્યક્તિ છે, એ ભારતીય વ્યક્તિને કંઈ પણ પ્રોબ્લેમ થાય છે, સમજી લો કે યુએસએની અંદર કોઈ ભારતીય વ્યક્તિ રહે છે અને એ ભારતીય વ્યક્તિને કંઈ પણ પ્રોબ્લેમ થાય છે યુએસએની અંદર, તો એ સીધું ક્યાં જશે? એમ્બેસીમાં જશે, ભારતીય એમ્બેસીમાં, જે આપણા રાજદૂત બેઠેલા હશે, કંઈક ના કંઈક મદદ કરશે. તો એ રીતના અહીંયા પણ રાજદૂતની પ્રથા એ વખતે પણ ચાલતી હતી. તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગસ્થનીઝ આવી ગયા છે અને આ મેગસ્થનીઝ દ્વારા ઇન્ડિકા નામનો મહાન ગ્રંથ લખવામાં આવે છે. અને એટલા જ માટે, કારણ કે ઇન્ડિકામાંથી જ આપણને મૌર્ય વંશની બધી માહિતી, વધારે ડિટેલ્સમાં માહિતી ખબર પડે છે. એટલા માટે, એટલે કે કહી શકાય કે ભારતના ઇતિહાસની ખબર પડે છે. એટલા માટે ભારતીય ઇતિહાસના પિતા કોને ગણવામાં આવે છે? મેગસ્થનીઝને ગણવામાં આવે છે. જ્યારે ઇતિહાસના પિતા, જો સિમ્પલ લખેલું હોય ઇતિહાસના પિતા, એટલે કે વર્લ્ડ ઇતિહાસના પિતા, હિસ્ટ્રી ઓફ ફાધર ઓફ હિસ્ટ્રી, ઓકે, અને આ ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, તો ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી મેગસ્થનીઝ, પરંતુ ફાધર ઓફ હિસ્ટ્રી આપણે કોને ગણીશું? તો હેરોડોટ્સની ગણીશું. ક્લિયર છે? ચલો, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આપણે વાત કરીશું ઇન્ડિકા ગ્રંથની. અહીંયાથી પણ સારા સારા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. ઇન્ડિકા ગ્રંથ કોને લખ્યો છે? સાહેબ મેગસ્થનીઝ દ્વારા લખવામાં આવ્યો છે, જેની અંદર ભારતનું ડિટેલ્સમાં વર્ણન છે, મૌર્યકાળનું ડિટેલ્સમાં વર્ણન છે. તો આ ઇન્ડિકાની અંદર શું લખવામાં આવે છે? તો ભારતની પ્રકૃતિ સ્થિતિ કેવી હતી, એટલે કે કલ્ચરની સાથે સાથે એન્વાયરમેન્ટ કેવું હતું એ પણ લખેલું છે. ઋતુનું પણ ડિટેલ્સમાં વર્ણન કરેલું છે, કારણ કે જો ગ્રીક બાજુ આખી ઋતુચક્ર અલગ હોય છે, ઇન્ડિયામાં આખું ઋતુ અલગ હોય છે. ઠંડી ગરમી કઈ રીતના પડે છે, ચોમાસામાં વરસાદ કઈ રીતના પડે છે, ઋતુ વર્ણન પણ ડિટેલ્સમાં કરેલું છે. સાથે સાથે ભારતીય કલ્ચર, ભારતીય સમાજ છે, એને 7 ભાગની અંદર એમને વિભાજિત કર્યું છે. આ એક્ઝામની અંદર પૂછાયેલું ક્વેશ્ચન છે કે ઇન્ડિકાની અંદર મેગસ્થનીઝ દ્વારા ભારતીય સમાજને કેટલા ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે? 7. સાહેબ કયા કયા 7 ભાગ છે? તો આ 7 ભાગ છે: તત્વજ્ઞાની, સભાસદો, વહીવટી કર્મચારી, સૈનિકો, ખેડૂતો, વેપારીઓ અને શ્રમિકો અને શિકારીઓ. આ રીતના 7 ભાગની અંદર ભારતીય સમાજને ડિવાઈડ કર્યું છે ઇન્ડિકા પુસ્તકની અંદર. પાટલીપુત્રનું નામ ઇન્ડિકા પુસ્તકમાં શું લખવામાં આવ્યું છે? તો પાલી બૌદ્ધરા લખવામાં આવ્યું છે. શું લખવામાં આવ્યું છે? પાલી બૌદ્ધરા. અને ચંદ્રગુપ્ત મૌર્યનું નામ ઇન્ડિકા પુસ્તકમાં શું લખવામાં આવ્યું છે? તો સેડ્રોકોટ્સ. શું લખવામાં આવ્યું છે? સેડ્રોકોટ્સ લખવામાં આવ્યું છે. આ યાદ રાખજો. આ ગ્રંથની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનો એક લાકડાનો મહેલ હતો, જેનું નામ હતું કૃમાહાર. આ કૃમાહારની પણ ડિટેલ્સમાં વર્ણન આ પુસ્તકની અંદર કર્યું છે. આ સાથે સાથે ચંદ્રગુપ્ત મૌર્યનો સ્વભાવ કેવો હતો, એ ઠાઠમાઠથી રહેતો હતો. આવી ડિટેલ્સમાં નાની નાની ચર્ચા, ચંદ્રગુપ્ત મૌર્યની નાની નાની ચર્ચા પણ આ પુસ્તકની અંદર કરેલી છે, પરંતુ મહત્વપૂર્ણ બાબતો મેં તમને પીરસીને આપી દીધી. શું યાદ રાખીશું? આટલી વસ્તુ યાદ રાખીશું. ઇન્ડિકા પુસ્તકમાં લખવામાં આવી છે, ભારતીય સમાજને 7 ભાગમાં વિભાજિત કર્યું છે. આઈએમપી. પાટલીપુત્રને પાલી બૌદ્ધરા એ તરીકે ઉલ્લેખિત છે. ચંદ્રગુપ્ત મૌર્યને સેડ્રોકોટ્સ કીધું છે. અને ચંદ્રગુપ્ત મૌર્યનો એક મહેલ હતો લાકડાનો, જેનું નામ હતું કૃમાહાર. એનું પણ વર્ણન ઇન્ડિકા પુસ્તકની અંદર આપણને જોવા મળે છે. ક્લિયર? તો ઇન્ડિકા પુસ્તકમાંથી આટલી બાબત તમારે યાદ રાખવાની છે. ઓકે, એના પછી વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્યનો અંત. સ્ટોરી શું છે? સાહેબ ચંદ્રગુપ્ત મૌર્યના છેલ્લા સમયગાળામાં 12 વર્ષનું દુકાળ પડે છે. 12 વર્ષનું દુકાળ. અને આ સમયે એ વખતે જૈન ધર્મ છે એ પ્રસરતો હતો, એટલે કે એના દરબારની અંદર જૈન ધર્મના ઘણા બધા અનુયાયીઓ હતા. એમાંથી 2 મોટા ગુરુ, એકનું નામ હતું ભદ્રબાહુ અને બીજાનું નામ હતું સ્થુલીભદ્ર. હવે આ સ્ટોરી મેં ઓલરેડી આગળ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ એનો જે લેક્ચર લીધો હતો એની અંદર કરેલી છે. આ દુકાળના સમયમાં ભદ્રબાહુ અને એમના જે અનુયાયીઓ છે એ ક્યાં જાય છે? દક્ષિણમાં જાય છે, એટલે કે કર્ણાટક જાય છે. કયા સમયે? જ્યારે દુકાળ પડે છે ત્યારે. એ સમયે મગધની અંદર કોણ હોય છે? સ્થુલીભદ્ર હોય છે. ઓકે, એક ગુરુ છે એ પોતાના અનુયાયીઓ સાથે ક્યાં જતા રહે છે? દક્ષિણમાં જતા રહે છે, કર્ણાટકમાં જતા રહે છે. એ સમયે બીજા એક ગુરુ હોય છે સ્થુલીભદ્ર. બંને જૈન ધર્મના અનુયાયીઓ હોય છે, બંને જૈન ધર્મ પાળતા હોય છે. તો સ્થુલીભદ્રની આગેવાનીમાં મગધની અંદર, મગધની જે રાજધાની છે પાટલીપુત્ર, ત્યાં એક જૈન ધર્મની સભાનું આયોજન કરાવવામાં આવે છે. કોના આગેવાની હેઠળ? તો અધ્યક્ષ હોય છે સ્થુલીભદ્ર. સાહેબ કેમ? કારણ કે જૈન ધર્મમાં મહાવીર સ્વામી દ્વારા જેટલા પણ બધા ગ્રંથો લખેલા છે એને એકઠા કરવા,
એની પુનઃરચના કરવી, એને સુવ્યવસ્થિત લખવા, આ મેન ઉદ્દેશ્ય હતો આ આ જૈન સભાનો. તો મેન ઉદ્દેશ્ય આ હતો. પરંતુ ભદ્રબાહુને આ વસ્તુની ખબર પડે છે કે ભાઈ પાટલીપુત્રની અંદર આ રીતના જૈન સભાનું આયોજન કરવાનું છે અને મને બોલાવ્યા નથી. તો ભદ્રબાહુ જ્યારે આ સભા ચાલતી હોય છે એ સમયે ભદ્રબાહુ જે દક્ષિણમાં ગયા હોય છે એ પોતાના અનુયાયીઓ સાથે આ સભાની અંદર આવી જાય છે. અને અહીંયા સ્થુલીભદ્ર અને ભદ્રબાહુ વચ્ચે સૈદ્ધાંતિક બાબતોને લઈને આ રીતના વિવાદ થાય છે. અને આ રીતના આ જૈન સભાની અંદર, આ પ્રથમ જૈન સભાની અંદર બે ફાંટા પડી જાય છે, જેને આપણે શ્વેતાંબર અને દિગંબર કહીએ છીએ. ઓકે, તો શ્વેતાંબર અને દિગંબર નામના જૈન ધર્મના બે ફાંટા પડી જાય છે. હવે બિંદુસારને ગાદી ઉપર બેસાડ્યા પછી શું કરવામાં આવે છે કે જૈન ધર્મના જે બે મહાન વ્યક્તિઓ થઈ ગયા એમના દરબારમાં હતા સ્થુલીભદ્ર અને ભદ્રબાહુ. એમાંથી જે ભદ્રબાહુ જે દક્ષિણ ગયા હતા, કર્ણાટક ગયા હતા, એમના હસ્તે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ દીક્ષા લે છે અને જૈન ધર્મનો અંગીકાર કરે છે. અને એ દીક્ષા લઈને એ ક્યાં જતો રહે છે? કર્ણાટક જતો રહે છે. અને કર્ણાટકમાં એક જગ્યા છે શ્રવણ બેલગોડા કરીને, અને આ શ્રવણ બેલગોડામાં જઈને ત્યાં શું કરે છે? પોતાનું જીવન છે એનો અંત કરે છે. કઈ રીતના કરે છે? તો સંલેખના પદ્ધતિથી. એ એક પદ્ધતિનું નામ છે સંલેખના. તો જૈન ધર્મની અંદર આ એક પદ્ધતિ હોય છે, સમાધિ લેવાની તમે કહી શકો, અથવા તો એન્ડ પોતાના જીવનનો અંત કરવાની એક પદ્ધતિ હોય છે, સંલેખના પદ્ધતિ કહેવામાં આવે છે. સંલેખના પદ્ધતિની અંદર એ શું કરવામાં આવે છે કે ભાઈ ખાવા પીવાનું છોડી દેવામાં આવે છે, જેનાથી ઓબ્વિયસલી મનુષ્યને ખાવા પીવાનું ન મળે તો એનું મૃત્યુ થઈ જાય. તો આ એક પદ્ધતિ હતી સંલેખના, એટલે કે ઉપવાસ દ્વારા શરીરનો ત્યાગ કરે છે. કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. તો આ સ્ટોરી છે એના અંત ભાગની. તો આ જસ્ટ આપણે યાદ રાખીશું. ઓકે, તો આ રીતે ચંદ્રગુપ્ત મૌર્યનો અંત થાય છે. અહીંયા જે ડિટેલ્સ લખેલી છે એક વખત હું વાંચી જાઉં છું. તેના સમયમાં મગધમાં 12 વર્ષનું દુષ્કાળ પડે છે, એટલે અમુક જૈન અનુયાયીઓ ભદ્રબાહુની આગેવાનીમાં દક્ષિણ જાય છે. તે સમયમાં મગધમાં રહેલા સ્થુલીભદ્રની આગેવાનીમાં મગધની રાજધાની પાટલીપુત્રમાં પ્રથમ જૈન સભાનું આયોજન કરવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 298માં ગાદીનો ત્યાગ કરે છે. અને ગાદીનો ત્યાગ કરીને દિગંબર, જો આ બે જે ફાંટા પડ્યા હતા દિગંબર અને શ્વેતાંબર, એમાંથી આ દિગંબર ફાંટો એટલે કોનો? તો ભદ્રબાહુનો. અને આ જે શ્વેતાંબર ફાંટો એટલે કોનો? સ્થુલીભદ્રનો. તો ચંદ્રગુપ્ત મૌર્ય એક કયો ફાંટો અપનાવે છે? તો સાહેબ દિગંબર ફાંટો. દિગંબરની અંદર શું હોય છે કે ભાઈ કપડાં પહેરવા નહીં. ઓકે, કપડાનો ત્યાગ કરવો, નગ્ન અવસ્થામાં રહેવું, એ દિગંબરની વિચારધારા છે. તો દિગંબર એટલે કે ભદ્રબાહુ પાસેથી એ જૈન ધર્મની શું કરે છે? દીક્ષા લે છે. અને એના પછી એ કર્ણાટકમાં જાય છે, અને કર્ણાટકમાં શ્રવણ બેલગોડા એ જે જગ્યા છે એ જગ્યા પણ મેં બતાવી છે. તો શ્રવણ બેલગોડા જઈને સંલેખના એટલે કે ઉપવાસ દ્વારા એ પોતાના શરીરનો ત્યાગ કરે છે. ક્લિયર? અને આ જે પ્રથમ જૈન સભાનું આયોજન થયું એની ડિટેલ્સ છે, જે ઓલરેડી આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના વિડીયોમાં કરેલી છે, પરંતુ એક વખત જોઈ લઈએ. તો સમયની વાત કરીએ તો સમય ઈસવીસન પૂર્વે 298નો સમય હતો. સ્થળ પાટલીપુત્ર. રાજા કોણ હોય છે? ચંદ્રગુપ્ત મૌર્ય હોય છે. અધ્યક્ષ કોણ હોય છે? સ્થુલીભદ્ર હોય છે, કારણ કે ભદ્રબાહુ એ વખતે દક્ષિણમાં ગયા હોય છે. કાર્યની વાત કરીએ તો સાહેબ જૈન ધર્મના બે ફાંટા પડે છે. કયા કયા? દિગંબર અને શ્વેતાંબર. દિગંબર એટલે કોનો ફાંટો? ભદ્રબાહુનો. અને શ્વેતાંબર એટલે કોનો ફાંટો? સ્થુલીભદ્રનો. આ ફાંટા વિશે દિગંબર કોને કહેવાય, શ્વેતાંબર કોને કહેવાય, ડિટેલ્સમાં ચર્ચા આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વાળા વિડીયોની અંદર કરેલી છે, તો અહીંયા હું વધારે ડિસ્કસ કરતો નથી. ઓકે, એ વિડીયો તમે જોઈ લેજો. ઓકે ઓકે, ચલો વધીએ છે હવે આગળ. સાહેબ હવે ચંદ્રગુપ્ત મૌર્ય છે, આ ચંદ્રગુપ્ત મૌર્યનો અંત થઈ ગયો છે. હવે ગાદી ઉપર કોણ આવવાનું છે? બિંદુસાર આવવાનું છે. પરંતુ બિંદુસારનું નામ બિંદુસાર કેમ પડ્યું એના પાછળ પણ સ્ટોરી છે, એ થોડી આપણે સમજી લઈએ. તો ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે નાનો હોય છે, એટલે કે ચાણક્યને મળ્યો હોય છે, એ સમયની વાત છે. એ સમયથી જ ચાણક્ય છે નક્કી કરી દે છે કે મોટો થઈને આ રાજા તો બનવાનો છે, ફિક્સ છે. ધનાનંદને હરાવશે અને મગધની ગાદી એને મળવાની છે. તો મોટો થશે તો બીજા જે રાજાઓ છે એમની પાસે સંધિ થશે અને એમના દ્વારા ભેટ સોગાત આપવામાં આવશે, કંઈક ખાવાની વસ્તુ આપવામાં આવશે. અને જો ચંદ્રગુપ્ત મૌર્યને જ્યારે આ રીતના રાજા હોય અને એ સમયે આ રીતના ભેટ સોગાદો આપવામાં આવશે બીજા રાજાઓ દ્વારા, અને એની અંદર જો કોઈકે ઝેર મિલાવી દીધું તો અહીંયાથી જ તૈયારી શરૂ થઈ જાય છે. તો ચાણક્ય શું કરતા હોય છે કે એ નાનો હોય છે ત્યારથી જ એને ટીપું ટીપું ઝેર આપતા હોય છે. અને આ વસ્તુ ચંદ્રગુપ્ત મૌર્યને ખબર હોય છે. એવું નથી કે એમને સંતાઈને આપતા હોય છે, ના, ચંદ્રગુપ્ત મૌર્યને પણ ખબર હોય છે. તો શરૂઆતથી કહેવાય છે કે સોય છે ને, સોયની આગળની જે
પિન હોય, આગળની જે અણી તમે કહી શકો, અથવા તો જે આગળનો જે ધારદાર ભાગ હોય, એટલું પોઈઝન આપવાનું એ શરૂ કરે છે એના નાનપણથી જ. અને ધીમે, ધીમે, ધીમે એનો જે ડોઝ છે એ વધારતા હોય છે. તો જ્યારે એ મોટા થઈ ગયા હોય છે, એટલે કે ગાદી પર આવી ગયા હોય છે, ત્યારે તો ઢાંકણા જેટલું ઝેર પણ એ પી લે તો પણ એમને કંઈ થતું નથી. એટલે કે એમના શરીરને આદત પડી જાય છે પોઈઝનની. હવે થાય છે એવું કે એક વખતે જે ખીર છે જેની અંદર પોઈઝન મિલાવી હોય છે ચાણક્ય દ્વારા, અને એ ખીર કોને આપવાની હોય છે? ચંદ્રગુપ્ત મૌર્યને આપવાની હોય છે. એ સમયે ની વાત છે. એ સમયે એમની પત્ની હોય છે દુર્ધરા. દુર્ધરા છે એ ચંદ્રગુપ્ત મૌર્યને મળવા આવે છે. એ સમયે ચંદ્રગુપ્ત મૌર્ય થોડા બિઝી હોય છે. તો એ દુર્ધરાને કહે છે કે તમે આપણા શયન ખંડની અંદર તમે આરામ કરો, હું આવું છું મારું કામ બામ પતાવીને. હવે એકચ્યુઅલી થાય છે એવું કે એ વખતે જે ખીર હોય છે, એ ખીર જે ચંદ્રગુપ્ત મૌર્યને આપવાની હોય છે, જેની અંદર પોઈઝન હોય છે, અને એ વસ્તુ ચંદ્રગુપ્ત મૌર્યને પણ ખબર હોય છે, ચાણક્યને પણ ખબર હોય છે, અને ચાણક્ય દ્વારા જ એ મિલાવવામાં આવે છે. તો એ ખીર છે એ શયનખંડની અંદર પડેલી હોય છે. દુર્ધરાને આ વસ્તુની ખબર હોતી નથી. એ અજાણ હોય છે કે આ રીતના મારા પતિને આ રીતના ઝેર આપવામાં આવે છે, એમને ખબર હોતી નથી. તો એ દુર્ધરા છે એ વખતે પ્રેગ્નેન્ટ હોય છે. બિંદુસાર એ એમના પેટમાં હોય છે. તો એ સમયે એ ખીર છે એ પોતે ખાઈ લે છે, અને ખાઈને ઓબ્વિયસલી એ બેહોશ થઈ જાય છે, કારણ કે એની અંદર પોઈઝન મિલાયેલું હોય છે. ચંદ્રગુપ્ત મૌર્ય છે શયનખંડની અંદર આવે છે તો શું જોવે છે? તો એમની પત્ની દુધરા છે એ આ રીતના જમીન ઉપર પડેલી છે. આ રીતના રાજવૈદ્યોને બોલાવવામાં આવે છે, ચાણક્યને બોલાવવામાં આવે છે. તો ચાણક્યની નજર એ બાજુમાં જે ખીરનું પાત્ર હોય છે એના ઉપર પડે છે. અને ચાણક્યને તરત લાઈટ થઈ જાય છે કે ભાઈ આ દુર્ધરા દ્વારા આ જે ચંદ્રગુપ્ત મૌર્યને જે ખીર આપવાની હતી એ પોતે ખાઈ લીધી છે. તો આ રીતના પછી ચાણક્ય છે વાત કરે છે ચંદ્રગુપ્ત મૌર્યને કે આ ખીર છે, આ ખીર ખાઈ લીધી છે જેની અંદર પોઈઝન હતો. તો ચંદ્રગુપ્ત મૌર્ય વૈદ્યોને કહે છે કે ભાઈ તમે ગમે તે કરો, કદાચ દુધરા ના બચી શકે તો મારા બાળકને બચાવવાનો ટ્રાય કરો, કારણ કે એ વખતે છેલ્લો સમય ચાલતો હોય છે. અને રાજવૈદ્યો દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે, અને આ રીતના દુર્ધરા તો મરી જાય છે, પરંતુ કહેવાય છે કે એનું જે મુખ છે, મુખ દેટ્સ મીન્સ કે એનું જે યોનિ માર્ગ છે એ ચીરીને જે બાળક છે એ બાળકને કાઢવામાં આવે છે. પરંતુ એ બાળક ઉપર જે ઝેર છે, ઝેરના ટપકા પડેલા હોય છે, બિંદુ પડેલા હોય છે, અને એના કારણે જે રાજાનું નામ છે એ બિંદુસાર પડે છે. તો બિંદુસાર નામ કેમ પડ્યું? તો પાછળનું કારણ એ જ હતું કે ઝેર જ્યારે એનો જન્મ થાય છે ત્યારે ઝેરના અમુક ટપકા છે એના શરીર ઉપર પડેલા હોય છે, બિંદુ સ્વરૂપે હોય છે. એ ઝેરના ટપકા બિંદુ સ્વરૂપે પડેલા હોય છે, અને એટલા માટે એનું નામ બિંદુસાર રાખવામાં આવે છે. ઓકે, માતા એનું મૃત્યુ થઈ જાય છે, દુર્ધરાનું મૃત્યુ થઈ જાય છે, પરંતુ બિંદુસાર છે એ બચી જાય છે. ક્લિયર? તો આ રીતના બિંદુસારનો જન્મની સ્ટોરી કંઈક આવી છે. ઓકે, તો હવે ગાદી પર કોણ આવ્યું છે? ચંદ્રગુપ્ત મૌર્ય પછી બિંદુસાર છે ગાદી પર આવી ગયા છે. બિંદુસાર કંઈક આવા દેખાય છે. સમયની વાત કરીએ તો બિંદુસારને ગાદીનો સમય કેટલો હતો? તો ઈસવીસન પૂર્વે 298 બેસે છે, અને ઈસવીસન પૂર્વે 272 સુધી એ રહે છે. 298 થી લઈને 272 સુધી એ રાજપાટ ભોગવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય પછી મગધના શાસક કોણ બને છે? બિંદુસાર બને છે. પ્રધાનમંત્રી કોણ હોય છે? તો સાહેબ પ્રધાનમંત્રી ચાણક્ય હોય છે. જ્યારે બિંદુસારને ગાદી આપવાની હોય છે ત્યારે ચંદ્રગુપ્ત મૌર્ય એ ચાણક્યને કહે છે કે ભાઈ હું તો જઉં છું, દીક્ષા લઈ લીધી છે મેં જૈન ધર્મની, હવે હું જઉં છું શ્રવણ બેલગોળા, એટલે કે કર્ણાટક બાજુ જઉં છું, અને ત્યાં મારું મૃત્યુ થઈ જશે, એટલે કે હું મારા જીવનનો અંત કરી દઈશ. હવે તમારે મારા પુત્ર બિંદુસાર સાથે રહેવાનો છે. ચંદ્રગુપ્ત મૌર્ય એ ચાણક્યને કહીને જાય છે કે ભાઈ તમે જે રીતના મારા સલાહકાર બન્યા હતા એ રીતના મારા પુત્રના પણ સલાહકાર તમારે રહેવાનું છે. તો થોડા સમય સુધી, બિંદુસારના સમયમાં થોડા સમય સુધી ચાણક્ય છે એ પ્રધાનમંત્રી રહે છે, અને આગળ જતા કોણ બને છે? ખલ્લાટક બને છે. ઓકે, પછી ચાણક્ય નથી રહેતા, પછી બની જાય છે ખલ્લાટક. તો ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસારના સમયમાં બે પ્રધાનમંત્રી હોય છે, એટલે કે સલાહકાર અથવા ગુરુ તમે કહી શકો. પહેલા હોય છે ચાણક્ય, અને બીજા હોય છે ખલ્લાટક. યુનાનીઓ બિંદુસારને અમિત્ર ચેષ્ટ કહે છે. આ મોસ્ટ આઈએમપી છે, આ યાદ રાખજો. યુનાનીઓ એટલે કે ગ્રીક લોકો. યુનાની જ્યારે હું શબ્દ બોલું એટલે ગ્રીક તમારે સમજી લેવાનું. યુનાનીઓ બિંદુસારને અમિત્ર ચેષ્ટ કહે છે. શું કહે છે? અમિત્ર ચેષ્ટ, જેનો સંસ્કૃતમાં અર્થ થાય અમિત્રગાત, અને જેનો મતલબ થાય શત્રુનો નાશ કરનાર. તો એક્ઝામની અંદર પૂછાઈ જાય કે ભાઈ અમિત્રગાત અથવા તો અમિત્ર ચેષ્ટ આ શબ્દ કયા રાજા માટે યુઝ કરવામાં આવે છે? યુનાનીઓ કોને કહેતા હતા? તો સાહેબ બિંદુસારને કહેતા હતા. જૈન ગ્રંથ બિંદુસારને સિંહસેન, જ્યારે વાયુ પુરાણની અંદર બિંદુસારને મદ્રાસાર કહેવામાં આવ્યો છે. શું કહેવામાં આવ્યું છે? મદ્રાસાર. આપણે યાદ રાખજો. સાહેબ તેના શાસન સમયે પાટલીપુત્રની અંદર સિરિયાના રાજા દ્વારા એક રાજદૂત મોકલવામાં આવ્યો હતો. એ વખતે સિરિયાના રાજા હોય છે એન્ટીઓક્સ,
અને એન્ટિઓક્સે ડાયમેક્સ નામનો રાજદૂત મોકલ્યો હતો એમના દરબારની અંદર. સાથે સાથે ઇજિપ્તના રાજા હોય છે ટોલેમી. આ ટોલેમી એટલે પેલા ટોલેમી નથી. ઓકે, આ રાજામાં આગળ નામ છે ટોલેમી. તો ટોલેમી ફિલાડેલ્ફસ, ઓકે, ફિલાડેલ્ફસ નામના રાજા હોય છે ઇજિપ્તના, મિસ્રના. અને એમના દ્વારા પણ એક રાજદૂત મોકલવામાં આવે છે જેનું નામ છે ડાયનોસિસ. શું છે? ડાયનોસિસ. એટલે કે બિંદુસારના દરબારમાં બે રાજદૂતો હોય છે. જો મેગેસ્થનીસ છે એ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હોય છે, બિંદુસારના દરબારમાં એ નથી હોતા. અને એવું કહેવાય છે કે મેગેસ્થનીસના ઉત્તરાધિકારી તરીકે કોણ આવે છે? ડાયમેક્સ આવે છે, એવું તમે કહી શકો. ફરીથી રિપીટ કરું છું કે બિંદુસારના સમયમાં જે ઇન્ડિકા લખનાર મેગેસ્થનીસ છે એ હોતા નથી, પરંતુ મેગેસ્થનીસની જગ્યાએ કોણ આવે છે? ઉત્તરાધિકારી તરીકે કોણ આવે છે? તો ડાયમેક્સ આવે છે. આ યાદ રાખજો, કારણ કે ક્યાંથી આવે છે? સિરિયાથી આવેલા છે, એ પ્રદેશ બાજુથી જ આવેલા છે. તો સિરિયાના રાજા એન્ટિઓક્સ દ્વારા રાજદૂત મોકલવામાં આવે છે ડાયમેક્સ, અને એક બીજા રાજદૂત હોય છે જે ઇજિપ્તના રાજા હોય છે ટોલેમી ફિલાડેલ્ફસ. તો ફિલાડેલ્ફસ નામના રાજા છે એ પોતાનો એક રાજદૂત મોકલે છે જેનું નામ હોય છે ડાયનોસિસ. તો ડાયમેક્સ અલગ છે, ડાયનોસિસ અલગ છે. અલગ અલગ રાજાઓ દ્વારા મોકલવામાં આવેલા રાજદૂતો છે જે બિંદુસારના દરબારમાં હોય છે. બિંદુસારે ડાયમેક્સ પાસે મીઠી મદિરા અને સૂકા અંજીરની માંગણી કરી હતી કે ભાઈ તમે મીઠા મદિરા અને સૂકા અંજીર તો લેતા આવજો. સાહેબ, બિંદુસારના ભાગરૂપે આપણા ગુજરાતમાં કઈ જ માહિતી મળતી નથી. એટલે કે બિંદુસારના સમયમાં આપણા ગુજરાતમાં કોણ સૂબો હતો, અથવા તો કોઈ નાનું એવું રાજપાટ હતું કે શું, કઈ કાર્ય કરાયું નહીં. ટૂંકમાં ગુજરાતના ઇતિહાસ માટે બિંદુસાર એ ઇમ્પોર્ટન્ટ નથી. આ બધી માહિતી હું ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી ચલાવું છું કે ભારતના ઇતિહાસમાં આ બધી માહિતી કદાચ પૂછાઈ શકે. બાકી ગુજરાતમાં બિંદુસારે કઈ કાર્ય કરાવ્યું નથી. ઓકે, ના કઈ એવી માહિતી મળે છે, ના એવી કોઈ ચર્ચા થાય છે. ક્લિયર? આગળ વાત કરીએ કે બિંદુસાર છે ને એ આજીવક સંપ્રદાય સાથે સંકળાયેલો હોય છે. જો પોતાના પિતા જૈન ધર્મના અનુયાયીઓ હોય છે, કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. પરંતુ એમનો પુત્ર બિંદુસાર છે એ જૈન ધર્મનો અંગીકાર નથી કરતો. કયા ધર્મનો અંગીકાર કરે છે? આજીવક સંપ્રદાયનો. હવે થોડી બાબત આપણે આજીવક સંપ્રદાયની જોઈ લઈએ. હવે આજીવક સંપ્રદાય કોઈ નવો સંપ્રદાય નથી. ઇવન જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ પહેલાનો સંપ્રદાય છે. એવું કહેવાતું કે ભાઈ જે બિંદુસાર છે એ આજીવક સંપ્રદાયનો અંગીકાર કરે છે, અને આ આજીવક સંપ્રદાયની સ્થાપના કોને કરાવી હતી? તો મક્કાલી ગોસાલે કરાવી હતી. એટલે કે આ જે આજીવક સંપ્રદાય છે તો ઘણા લાંબા સમય પહેલેથી ચાલુ છે. તેની સ્થાપના મક્કાલી ગોસાલે કરાવી હતી. અને એના પછી મહાવીર સ્વામી થાય છે, એના પછી ગૌતમ બુદ્ધ થાય છે, અને જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ આવે છે. આ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ પહેલાનો સંપ્રદાય છે આજીવક સંપ્રદાય. આ સંપ્રદાય ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જન્મ પહેલાથી ખૂબ જ પ્રચલિત હતો. સાહેબ, આજીવક સંપ્રદાયનો સ્વભાવ શું છે? એટલે કે શું માનતા હતા? તો સૌથી પહેલા એ લોકો નાસ્તિક હતા અને ભૌતિક સમુદાય હતો. એનો મતલબ શું? ભૌતિકનો મતલબ શું? કે જે વસ્તુ દેખાય છે, જેને તમે ટચ કરી શકો, એમાં જ એ લોકો માનતા હતા. તમે એમને એમ કહો કે ભાઈ આત્મા છે, તો એ માને નહીં. બતાવો ક્યાં છે. ઓકે, એ વસ્તુ ભૌતિક સમુદાય હતો અને નાસ્તિક હતો. એટલે કે ભગવાનની અંદર માનતો હતો નહીં. એ શું માનતો હતો? ભાઈ ભૌતિક વસ્તુ, એટલે કે જે વસ્તુ દેખાય છે, મટીરિયલ વસ્તુમાં માનતો હતો કે જે વસ્તુ દેખાય છે, અડી શકાય છે, એ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે, બીજી કોઈ એક્ઝિસ્ટ કરતી નથી. એ લોકો નિયતિ અને ભાગ્યમાં માનતા હતા. એ લોકો ભગવાનમાં માનતા નતા, પરંતુ નિયતિ અને ભાગ્યમાં માનતા હતા. એટલે કે જે થવાનું છે થવાનું છે, પરંતુ ભગવાન કરે છે એવું એ માનતા હતા નહીં. એ નિયતિ અને ભાગ્યની અંદર માનતા હતા કે મારા જોડે જે પણ થાય છે એ વસ્તુ ભાગ્ય છે, મારું ભાગ્ય છે. ઓકે, એટલા માટે થાય છે. ભગવાન કરે છે એવું કોઈ માનતા હતા નહીં. તો આવું કંઈક સંપ્રદાય એ વખતે એક્ઝિસ્ટ કરતો હતો, આજીવક સંપ્રદાય. જે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ પહેલા બહુ જ પ્રચલિત હતો. એના પછી જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ આવ્યો. તો બિંદુસાર છે એ કયા ધર્મનો અંગીકાર કરે છે? તો આજીવક સંપ્રદાયનો અંગીકાર કરે છે. ક્લિયર છે? આ યાદ રાખી લેજો. ઓકે, હવે આપણે વાત કરીશું બિંદુસારનો અંત. હવે સાહેબ, આ સ્ટોરી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કઈ રીતના બિંદુસારનો અંત થાય છે, એટલે કે બિંદુસારનું મૃત્યુ થાય છે, અને એના પછી અશોક છે એ ગાદી ઉપર આવે છે. તો આની પણ સ્ટોરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. હવે સાહેબ, બૌદ્ધ ગ્રંથો શું કહે છે? બૌદ્ધ ગ્રંથો અનુસાર બિંદુસારના 100 પુત્રો હોય છે, અને આ 100 પુત્રોમાંથી એક હોય છે અશોક. અને અશોક 99 ભાઈઓની હત્યા કરીને ગાદી મેળવે છે. સાહેબ, આવું હું નથી કહેતો, આવું કહે છે બૌદ્ધ ગ્રંથો. પરંતુ ઘણા બધા વિદ્વાનો આને મિથ્યા માને છે, આને ખોટું માને છે. કેમ સાહેબ? કારણ કે આગળ જતા અશોક છે એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે.
અને અશોકને પ્રતાપી બતાવ્યા, એટલે કે એવો રાજા, મતલબ કે એવો રાજા જે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે, જેને પોતાના 99 ભાઈઓની હત્યા કરી. તો આવું કહેવાય છે કે વિદ્વાનો એવું કહે છે કે ભાઈ અશોક છે એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે અને એને પ્રતાપી બતાવવા માટે બૌદ્ધ ગ્રંથોની અંદર આવી બધી વસ્તુ લખેલી છે કે પોતાના 99 ભાઈઓની હત્યા કરે છે, એટલે કે આ બધી વસ્તુ મિથ્યા છે. તો સાહેબ રિયલ સ્ટોરી શું છે? તો જો પહેલા તો મેં અહીંયા લખેલું છે, અહીંયા લખી દઉં છું કે ભાઈ બૌદ્ધ ધર્મ અનુસાર બિંદુસારના 100 પુત્રો હતા, જેમાંથી અશોક 99 ભાઈઓની હત્યા કરીને રાજા બને છે. આ બધી વસ્તુ મિથ્યા ગણવામાં આવે છે. આવું વસ્તુ બૌદ્ધ ગ્રંથોમાં લખેલું છે. બીજા એક પણ ગ્રંથમાંથી એક પણ એવા પુરાવા નથી પડ્યા કે ભાઈ અશોકે પોતાના 99 ભાઈઓની હત્યા કરી. સાહેબ આગળ જતા અશોકનું હૃદય પરિવર્તન થાય છે. શું તમને એવું લાગે છે કે એને 99 ભાઈઓની હત્યા કરી હશે? ના. બીજાઓની હત્યા, બીજા લાશોના ઢગલા જોઈને પોતાનું હૃદય પરિવર્તન થઈ જતું હોય, એ જમીનના ટુકડા માટે પોતાના 99 ભાઈઓની હત્યા કરે એ માનવામાં આવતું નથી. તો આ વસ્તુને મિથ્યા ગણવામાં આવે છે. તો સાહેબ રિયલ સ્ટોરી શું છે? એટલે કે જે વિદ્વાનો છે એ કઈ સ્ટોરીને રિયલ માને છે? ઇતિહાસકારો ગ્રંથોની અંદર એવી કઈ સ્ટોરી લખાયેલી છે જેનાથી આપણને ખબર પડે છે કે આ રીતના ધીમે ધીમે ડગલે પગલે અશોક છે એ ગાદી ઉપર આવે છે? તો આની સ્ટોરી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજીએ. તો જ્યારે મગધની અંદર પાટલીપુત્રની અંદર બિંદુસારનું રાજપાટ હોય છે, એ સમયે એવું કહેવાય છે કે ભાઈ હા એના 101 જેટલા પુત્રો હતા. પરંતુ એ 100 પુત્રોમાંથી જો ઉત્તરાધિકારી તરીકે કોઈ આવવાનું હોય તો એવા 2 જ પુત્રો હતા. આ 2 પુત્રોમાંથી એક પુત્રને યુવરાજ બનાવવાનો હતો, એટલે કે એકને રાજગદ્દી આપવાની હતી બિંદુસારની. સાહેબ એ 2 પુત્રો કયા? તો એ 2 પુત્રો છે, એક છે સુસીમ અને બીજા છે અશોક. સાહેબ એમાંથી સૌથી મોટો હોય છે અશોક અને એના પછી બીજા નંબરે હોય છે સુસીમ. પરંતુ અશોક છે એ દાસી પુત્ર હોય છે. સાહેબ આવું હું નથી કહેતો, આવું કોણ કહે છે? તો દીર્ઘ નિકાય ગ્રંથ કહે છે. તો દીર્ઘ નિકાય ગ્રંથ અનુસાર અશોક છે એ બ્રાહ્મણ કન્યા સુભદ્રાગી દાસીનો પુત્ર હોય છે, જ્યારે સુસીમ એ બિંદુસાર અને ચરુમિત્રનો પુત્ર હોય છે. તો બિંદુસાર અને ચરુમિત્રનો પુત્ર થાય છે સુસીમ, અને બિંદુસાર અને સુભદ્રાગી દાસીનો પુત્ર હોય છે જેનું નામ હોય છે અશોક. સાહેબ અશોક એ દાસી પુત્ર હોય છે, ભલે મોટો હોય છે પરંતુ એ દાસીનો પુત્ર હોય છે અને કદરૂપ હોય છે, અને એટલા જ માટે બિંદુસારને અશોક સહેજ પણ ગમતો હોતો નથી. પોતાના પિતા સાથે 36નો આંકડો હોય છે અશોક, અને બિંદુસારમાં 36નો આંકડો હોય છે. સહેજ પણ બિંદુસારને ગમતો નથી હોતો. બિંદુસારને મગજમાં ફિટ જ હોય છે કે જો મારો ઉત્તરાધિકારી તરીકે કોઈ વ્યક્તિ આવશે તો એ સુસીમ આવશે, ના કે અશોક. સુસીમને જ હું મારો ઉત્તરાધિકારી બનાવીશ. પરંતુ ડાયરેક્ટ આ રીતના ઉત્તરાધિકારી તો બનાવાય નહીં. સાહેબ બળવો ફાટી નીકળે, કારણ કે મોટું કોણ છે? અશોક છે. મોટું કોણ છે? અશોક છે. જો સુસીમને બનાવવામાં આવે તો પહેલા તો પ્રજા છે એ બળવો કરે કે ભાઈ મોટો પુત્ર આ છે તો એને તમે કેમ ના બનાવ્યો? સુસીમને કેમ બનાવ્યો? તો અહીંયા બિંદુસાર છે એ એક યુક્તિ છે, એ યુક્તિ વિચારે છે કે આપણે એવું કરીશું કે ભાઈ સુસીમ અને અશોક બંનેને અલગ અલગ પ્રદેશોના રાજ્યપાલ એટલે કે સુબા બનાવીશું, અને જેનું પણ કામ સારું હશે એને આપણે આગળ યુવરાજ બનાવીશું અને એને હું મારી રાજગદ્દી આપીશ. એટલે કે બિંદુસારને તો એવું જ હોય છે કે ભાઈ સુસીમ છે એ સારું કાર્ય કરશે તો પોસિબિલિટી વધી જશે કે ભાઈ સુસીમને આપણે રાજા બનાવીશું અને અશોક નામનો જે કીડો છે એ કીડાને કદાચ આપણે દૂર ફેંકી દઈશું. તો આવી મનસા લઈને શું કરવામાં આવે છે? સુસીમને તક્ષશિલા. સાહેબ આ મગધ છે, હા મગધ છે. આ મગધની અંદર અહીંયા પાટલીપુત્ર છે, અને આ પાટલીપુત્રની અંદર કોણ છે? બિંદુસાર છે. કોણ છે? બિંદુસાર. એના 2 પુત્રો હોય છે સુસીમ અને અશોક. અશોકને આજનું ઉજ્જૈન, એટલે કે જે મધ્યપ્રદેશનો પ્રદેશ છે, જે ઉજ્જૈન કહેવામાં આવે છે, આ ઉજ્જૈનનો સૂબો કોને બનાવવામાં આવે છે? અશોકને બનાવવામાં આવે છે. અને અહીંયા છે તક્ષશિલા, જે અત્યારે પાકિસ્તાનમાં છે. તો તક્ષશિલા જે ગાંધાર પ્રદેશ છે, આ ગાંધાર પ્રદેશ અથવા તો તક્ષશિલાનો સૂબો કોને બનાવવામાં આવે છે? તો સુસીમને બનાવવામાં આવે છે. અને એવું નક્કી થાય છે કે અશોક અને સુસીમમાંથી જે પણ સારો વહીવટ કરશે એને હું આગળ જતા શું બનાવીશ? યુવરાજ બનાવીશ, અને એના પછી હું એને ગદ્દી આપી દઈશ, એટલે કે મારો ઉત્તરાધિકારી રહેશે. આવું નક્કી કરે છે. પરંતુ બિંદુસારને મગજમાં શું હોય છે? મારે રાજા કોને બનાવવાનો છે? તો મારે રાજા તો સુસીમને જ બનાવવાનો છે. હવે જે રીતના ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એમના રાજગુરુ કહી શકો, એમના સલાહકાર કહી શકો એવા ચાણક્ય હતા, તો બિંદુસારના સમયમાં પણ એક વ્યક્તિ હતા જેમનું નામ હોય છે રાધાગુપ્ત. સાહેબ આ છે રાધાગુપ્ત. રાધાગુપ્ત જે ચાણક્ય જેવી જ બુદ્ધિ ધરાવતા હોય છે, અને એવું કહેવાય છે કે ચાણક્યના વંશમાંથી જ આવે છે.
જેમનું નામ હોય છે રાધાગુપ્ત, જે બિંદુસારના સલાહકાર કહી શકો, રાજગુરુ કહી શકો. એટલે કે એમની બુદ્ધિ જોરદાર હોય છે. તો આ જે સલાહ છે એ પણ કોણ આપે છે? રાધાગુપ્ત જ આપે છે કે ભાઈ તમે અલગ-અલગ જગ્યાના સૂબા બનાવી દો, રાજ્યપાલ બનાવી દો. પછી એમનું વહીવટ તમે જોવો અને એના પછી આપણે નક્કી કરીશું. હવે જે રીતના બિંદુસારને કોણ ગમતું હોય છે? સુસીમ ગમતો હોય છે. એ જ રીતના રાધાગુપ્તને અશોક ગમતો હોય છે. રાધાગુપ્તને કોણ ગમતો હોય છે? અશોક. કારણ કે અશોક છે ને, અશોકનું વહીવટી કાર્ય બહુ જ સારું હોય છે. ઇવન આખા જ પ્રદેશની અંદર જે મગધ પ્રદેશ હોય છે એની અંદર અશોકના કાર્યની વાહવાહી થતી હોય છે. અશોકનું મેનેજમેન્ટ સારું હોય છે. યુદ્ધ વિદ્યામાં સારો હોય છે. તો ઘણા બધા લોકોનો પ્રિય હોય છે અશોક. પ્રિયદર્શી પણ કીધો છે. જો પ્રિય, દેવનામ પ્રિય, પ્રિયદર્શી આવા પણ નામ છે અશોકના. તો અશોક છે, અશોકની વાહ આખા મગધમાં થતી હોય છે, પરંતુ બિંદુસારને ગમતો નથી હોતો, પરંતુ રાધાગુપ્તને ગમતો હોય છે. એમનો જે સલાહકાર હોય છે રાધાગુપ્ત, એમને ગમતો હોય છે. સાહેબ એના પાછળ પણ એક નાની એવી સ્ટોરી છે. જ્યારે અશોક અને સુસીમ નાના હોય છે, જો રાધાગુપ્ત છે ટકલા છે, ઓકે, તો સુસીમ શું કરતો હોય છે? એમના રાજ દરબારની અંદર સુસીમ છે એમના ટાલ ઉપર હાથ ફેરવતો હોય છે, એટલે કે આવી રીતના મસ્તી કરતો હોય છે રાધાગુપ્ત સાથે. તો રાધાગુપ્તને સુસીમ સહેજ પણ ગમતો હતો નથી. એ નક્કી જ હોય છે કે ભાઈ મારે અશોકને જ રાજા બનાવવાનો છે. સુસીમે મને બહુ હેરાન કરેલો છે. ઓકે, રાજ દરબારમાં એમના ટાલ ઉપર આ રીતના હાથ ફેરવતો હતો. આવું બધા કાર્યો કરતો હતો રાધાગુપ્ત સાથે. હવે એ થાય છે એક વખત એવું કે આમ સ્ટોરી તો બહુ લાંબી છે, પરંતુ હું ટૂંકમાં કહી દઉં છું. એક વખત થાય છે એવું કે તક્ષશિલાની અંદર બળવો ફાટી નીકળે છે. તક્ષશિલામાં કોણ છે? સુસીમ છે. અને આ સુસીમના વહીવટી અંદર ત્યાંના જે લોકો છે એ બળવો કરને લઈને, ટેક્સને લઈને બળવો ફાટી નીકળે છે. ત્યાંના જે લોકો છે એ સુસીમના વિરુદ્ધ થઈ જાય છે. આ વસ્તુની ખબર છે પાટલીપુત્રમાં બિંદુસારને ખબર પડે છે. તો બિંદુસાર કહે છે કે ભાઈ સૈન્ય તૈયાર કરો, આપણે તક્ષશિલા જવાનું છે અને તક્ષશિલામાં જે બળવો છે એ બળવાને આપણે શાંત કરવાનું છે. ત્યારે રાધાગુપ્ત કહે છે કે ભાઈ સાહેબ આટલા નાના કાર્ય માટે આ રીતના રાજાને જવાય? સાહેબ તમે મગધના રાજા છો, બિંદુસાર છો, મગધના રાજા, અને આટલા નાના કાર્ય માટે તમે સૈન્ય લઈને ત્યાં જશો તક્ષશિલા? સાહેબ આપણો અશોક છે એ કયા દિવસ કામમાં આવશે? તો અશોક એ અવંતીમાં છે. તો અશોકને કહો કે ભાઈ તું તક્ષશિલા જા અને તક્ષશિલામાં જઈને બળવો શાંત કર. તો પછી બિંદુસાર છે એ અશોકને મોકલે છે કે ભાઈ તું અહીંયા જા તક્ષશિલામાં સુસીમ, અને સુસીમને તું બચાય, કારણ કે ત્યાં બળવો ફાટી નીકળ્યો છે. તો અશોક છે ત્યાં જાય છે. સાહેબ વિધાઉટ એની વેપન્સ, એટલે કે શસ્ત્ર વિના એ બળવો શાંત કરે છે. એક તો ઓલરેડી ત્યાંના જે લોકો છે એમને અશોક ગમતો જ હોય છે. ઇવન આખા મગધની અંદર અશોકને વાહવાહી થતી હોય છે. અશોક ત્યાં જાય છે વિધાઉટ એની વેપન, એક પણ શસ્ત્ર ઉપાડ્યા વગર ત્યાંનો જે બળવો છે એ શાંત કરે છે. અને આ વસ્તુ છે એ બધા આખા રાજ્યની અંદર ફેલાઈ જાય છે કે અશોક દ્વારા તક્ષશિલાનો બળવો વિધાઉટ એની વેપન, શસ્ત્રો વગર જ શાંત કરી દેવામાં આવે. તો બિંદુસારને તો પછી આ પાછું ગમતું હતું નથી કે ભાઈ ફરીથી અશોકની વાહવાહી થવા માંડી. આ રીતના તો મારે અશોકને જ શું બનાવવું પડશે? તો રાજગદ્દી આપવી પડશે. તો બિંદુસાર તો નથી જ આપતો. જો અત્યારે નક્કી થઈ ગયું છે કે ભાઈ અશોક છે એ સુસીમ કરતા સારો છે, વહીવટી એનું સારું છે, પરાક્રમી પણ છે. પરંતુ બિંદુસારને ગાદી આપવી જ નથી હોતી. ભાઈ હું અશોકને તો નહીં જ આપું, ભલે મરી જઈશ. તો થાય છે પણ એવું, બિંદુસાર છે પોતાના એન્ડ સમયમાં આવી જાય છે અને ધીમે ધીમે મરી પણ જાય છે. કોઈને યુવરાજ બનાવતો નથી. ના સુસીમને બનાવે છે, ના અશોકને બનાવે છે, અને પોતે મૃત્યુ પામે છે. પાટલીપુત્રમાં મૃત્યુ પામે છે અને રાધાગુપ્ત છે ઓબ્વિયસલી એમના જોડે જ રહેતા હોય છે. તો રાધાગુપ્ત સીધો ફોન કોને કરે છે? અશોકને કરે છે. ઓબ્વિયસલી ત્યાં ફોન નતા, તો પત્ર લખે છે. અશોકને પત્ર લખે છે. ત્યાં મેસેજ પહોંચાડવામાં આવે છે કે તારા પિતા બિંદુસાર છે એમનું મૃત્યુ થઈ ગયું છે. એમને કોઈને યુવરાજ બનાવ્યા નથી. તો જમે તું ફટાફટ પહેલો આવી જા અહીંયા પાટલીપુત્રમાં અને આ પોતાના પિતાનું રાજપાટ છે સંભાળવા માંડ. રાધાગુપ્ત આવો સંદેશો મોકલે છે. તો અશોક છે એ અશોક ક્યાં જાય છે? સીધો ઓકે પાટલીપુત્ર પહોંચી જાય છે, કારણ કે હવે એને રાજા બનવાનું હોય છે, કારણ કે બે જ ઉત્તરાધિકારી હોય છે. તો સંદેશો મોકલી દેવામાં આવે છે. સુસીમને કોઈ સંદેશો મોકલતા નથી રાધાગુપ્ત. ઓકે, અશોકને મોકલે છે. અશોક છે એ પાટલીપુત્ર ઉપર આવી જાય છે અને પાટલીપુત્રનો જે કબજો છે એ પોતાના અંડર લઈ લે છે કે હવે હું આજથી રાજા, આવું ઘોષિત પણ કરી નાખશે કે હવે રાજપાટ હું સંભાળીશ. હવે આ વસ્તુની ખબર કોને પડે છે? સુસીમને પડે છે. તો સુસીમ શું કરે છે? બળવો કરે છે. પાટલીપુત્ર વિરુદ્ધ બળવો કરે છે. એટલે કે સુસીમ છે પોતાનું સૈન્ય તૈયાર કરે છે અને પાટલીપુત્ર ઉપર આક્રમણ કરવા માટે જાય છે. અશોકને સંદેશો મળે છે કે ભાઈ મારો ભાઈ છે, કોણ? સુસીમ. ઓકે, મારો ભાઈ સુસીમ છે એ સૈન્ય લઈને પાટલીપુત્ર ઉપર આક્રમણ કરવા માટે આવે છે. રાધાગુપ્ત કહે છે ટેન્શન ના લઈશ, મારા જોડે એક યુક્તિ છે.
રાધાગુપ્ત એ વખતે પાટલીપુત્રના 4 દરવાજા હોય છે. શું હોય છે? આ રીતના 4 દરવાજા હોય છે. એમાંથી આ પશ્ચિમ છે, પૂર્વ છે, ઓકે, ઉત્તર, દક્ષિણ, આ રીતના 4 દરવાજા હોય છે. તો અ, રાધાગુપ્ત છે એ અશોકને કહે છે કે ભાઈ તું પૂર્વ દરવાજે ઊભો રહે, સુસીમ ત્યાં જ આવશે. અશોક કે એવું કઈ રીતના? 4 દરવાજા છે, ગમે ત્યારથી આવી શકે, ગમે તે જગ્યાએથી અટેક કરી શકે, કેમ પૂર્વમાંથી જ કરશે? રાધાગુપ્ત કે છે હું કહીશ. ઓકે, તો રાધાગુપ્ત છે એ સુસીમને સંદેશો મોકલાવે છે. સંદેશોમાં એવું લખેલું હોય છે કે ભાઈ તું પૂર્વ બાજુથી અટેક કરજે, કારણ કે બાકીની જે 3 દિશા છે આ 3 દિશામાં અશોક દ્વારા સૈન્ય છે એ મોટું તૈયાર કરી દેવામાં આવ્યું છે કે તારે પૂર્વ બાજુથી અટેક કરવાનો છે. એટલે કે છલ કરે છે રાધાગુપ્ત, એ છલ કરે છે સુસીમ સાથે. હવે સુસીમ જેવું પોતાનું સૈન્ય લઈને આ પૂર્વના દરવાજા ઉપર આવે છે, ત્યાં અહીંયા એક મોટી ખીણ બનાવી દેવામાં આવે છે અને સુસીમ એ સૈન્ય સાથે પોતે આગળ હોય છે, તો એ સુસીમ છે એ આ ખીણની અંદર પડે છે અને એનું મૃત્યુ થઈ જાય છે. આ રીતના સુસીમનો અંત થઈ જાય છે. ઓકે, તો આખી સ્ટોરી છે કે કઈ રીતના અશોક છે એ પોતાના પિતાની બિંદુસારની ગાદી મેળવે છે. ઓકે, તો અહીંયા જે મેં કીધું સ્ટોરી એ બધી અહીંયા લખેલી છે. ફટાફટ હું વાંચી લઉં છું. બિંદુસારને 2 પુત્રો હોય છે, સુસીમ અને અશોક. જેમાં અશોક છે બ્રાહ્મણ કન્યા સુબંધરાંગી દાસીનો પુત્ર હોય છે. આવું દીર્ઘ નિકાય ગ્રંથની અંદર લખેલું છે. જ્યારે સુસીમ એ બિંદુસાર અને ચરુમિત્રાનો પુત્ર હોય છે. જ્યારે બિંદુસાર રાજા હોય છે ત્યારે સુસીમને તક્ષશિલાનો સૂબો બનાવવામાં આવે છે અને અશોકને ઉજ્જૈન, એટલે કે એ વખતે અવંતી કહેવાતું હતું, એનો સૂબો બનાવવામાં આવે છે. અશોક કદરૂપો હોય છે, સાથે સાથે દાસીનો પુત્ર હોય છે, એટલા માટે બિંદુસાર સુસીમને રાજા બનાવવા માંગતો હોય છે. પરંતુ બિંદુસારના મંત્રી કોણ હોય છે? રાધાગુપ્ત હોય છે અને રાધાગુપ્તને અશોક એ પ્રિય હોય છે. બિંદુસારનું અચાનક મૃત્યુ થતા રાધાગુપ્તની સહાયથી અશોકને રાજા બનાવી દેવામાં આવે છે અને રાધાગુપ્તની મદદથી જ સુસીમની હત્યા કરવામાં આવે છે અને આ રીતના રસ્તા બધા ક્લિયર થઈ જાય છે. ઓકે, તો હવે કોણ ગાદી ઉપર આવશે? તો હવે સાહેબ અશોક છે એ ગાદી ઉપર આવશે. સમ્રાટ અશોક, મૌર્ય સમ્રાટ અશોક, આ સાહેબ એ રાજા છે જેમના સમયમાં આજે આપણે જે અખંડ ભારતનું આપણું જે સપના જોઈએ છે ને, એ અખંડ ભારત આ અશોકના સમયમાં એક્ઝિસ્ટ કરતું હતું. એટલે કે જો જેટલા પણ રાજવંશો આના પછી આવે, એમાં જો સૌથી મોટું સામ્રાજ્ય હોય તો એ અશોકનું હતું. એટલે કે મેક્સિમમ ફેલાવો જો કોઈએ કર્યો હોય, રાજાઓ આખા ઇતિહાસમાં કોઈએ કર્યો હોય તો એ અશોકે કર્યો હતો. સાહેબ અશોકના સમયમાં તમે એમનો એરિયા તમે જોઈ શકો છો, એરિયા જોઈ શકો છો. એટલે કે આજનું આખું ભારત, જેમાં સહેજ દક્ષિણનો ભાગ નથી. સાહેબ આ કલિંગ, આ ભાગ પણ લઈ લે છે આગળ જતા યુદ્ધની અંદર. કલિંગનું યુદ્ધ, કલિંગ એટલે બીજું કંઈ જ નહીં, ઓડિશાનો ભાગ. જે કલિંગના યુદ્ધની અંદર પણ અશોક જીતી જાય છે, તો આ ભાગ પણ લઈ લે છે. આ બાજુ તમે જુઓ તો આજનું પાકિસ્તાન છે, અફઘાનિસ્તાનનો ઘણો બધો પ્રદેશ છે. આ બધો પ્રદેશ એ અશોક છે એ જીતી લે છે. પોતાના સમયમાં મેક્સિમમ પોતાનું રાજપાટ હોય છે. ઓકે, વાત કરીએ અશોક. સાહેબ અશોકનો સમયગાળો જો ગાદી પર બેસે ત્યારથી ગણીએ તો ઈસવીસન પૂર્વે 272 થી લઈને ઈસવીસન પૂર્વે 232 સુધીનો એનો સમયગાળો હોય છે અશોકનો. સાહેબ અશોકનો જે રાજપાટ છે, અશોકને જે રાજપાટ એટલે કે બિંદુસાર મૃત્યુ પામે છે, એના પછી તરત એ રાજપાટ લઈ લે છે. તો અશોકને રાજપાટ ક્યારે મળી જાય છે? ઈસવીસન પૂર્વે 272 માં જ મળી જાય છે. પરંતુ એનો વિધિવત રાજ્યાભિષેક ક્યારે થાય છે? ઈસવીસન પૂર્વે 269 માં થાય છે. રાજપાટ મળી જાય છે 272 માં જ, પરંતુ રાજ્યાભિષેક એટલે કે રાજા ક્યારે બને છે વિધિવત? તો ઈસવીસન પૂર્વે 269 માં. સાહેબ કેમ 4 વર્ષ શું કર્યું? તો સાહેબ 4 વર્ષ તો જે ભાઈઓ દ્વારા બળવો કરવામાં આવ્યો હતો ને, એ બળવો શાંત કર્યો. ખાલી સુસીમે નહીં, બીજા ઘણા બધા ભાઈઓ હતા જેમને બળવો કર્યો હતો, કારણ કે પિતા મરી ગયા હતા. પિતાએ કોઈને રાજા તરીકે, ઉત્તરાધિકારી તરીકે કોઈને ઘોષિત કર્યા હતા ને, તો આ બધા જે ભાઈઓ છે, ભાઈઓ લડવાના છે. તો સાહેબ એ ભાઈઓને શાંત કરવામાં 4 વર્ષ જતા રહ્યા અશોકના. તો એ 4 વર્ષમાં બધું સ્ટેબલ કરીને ઈસવીસન પૂર્વે 269 માં પોતે રાજ્યાભિષેક કરાવે છે અને રાજા બને છે. મૌર્ય સામ્રાજ્યમાં સૌથી વધુ વિસ્તાર જો કોઈનો હોય તો સાહેબ અશોકનો છે. ઇવન આના પછી જેટલા પણ રાજવંશો આવશે, આ બધામાં આટલું રાજપાટ કોઈને નથી મળતું. આટલો સમય, મતલબ કે આટલો એરિયા છે, કોઈ રાજાને મળતો નથી. આ એકમાત્ર એવા રાજા હોય છે સાહેબ અશોક હોય છે. સાહેબ અશોકના સમયમાં ગુજરાતમાં શું સ્થિતિ હોય છે? તો જે રીતના ચંદ્રગુપ્ત મૌર્યમાં પુષ્પગુપ્ત વૈશ્ય એમને સૂબો બનાવવામાં આવે છે, એ જ રીતના અશોકના સમયમાં કોણ બને છે? તો યમનરાજ તુષાસ્ફે બને છે, જેને તુસ્ફાક પણ કહેવામાં આવે છે. તો 2 નામ છે, યમનરાજ તુષાસ્ફે અથવા તો તુસ્ફાકને ગુજરાતનો સૂબો અથવા તો રાજ્યપાલ છે એ નીમવામાં આવે છે. સાહેબ યાદ કરો પુષ્પગુપ્ત વૈશ્ય.
જે ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હોય છે એમને સુદર્શન તળાવ બંધાવ્યું હોય છે. તો સાહેબ આ યમનરાજ તુસ્પાસ્પે એ સુદર્શન તળાવમાંથી સિંચાઈ માટેની નહેરોનું નિર્માણ કરાવે છે અને સાથે સાથે 14 ધર્મ શાસનો પણ કોતરાવે છે. જો એનો મેન ઉદ્દેશ્ય એ જ હોય છે એ સમયે પણ કે એમાંથી નહેરો કાઢવાની અને એમાંથી જે આજુબાજુના ખેતરો છે ત્યાં સિંચાઈની સુવિધા પૂર્ણ કરવી. પરંતુ એ પુષ્પગુપ્ત વૈશ્યના સમયમાં પૂર્ણ થઈ શકતું હતું નથી. પરંતુ અશોકમાં જે સુબો આવે છે યમનરાજ તુષાસ્પે એ એર્યું કાર્ય કરે છે, પૂર્ણ કરાવે છે. ત્યાંથી સિંચાઈની નહેરો કાઢાવે છે અને સાથે સાથે 14 ધર્મ શાસનો કોતરાવે છે. એના પછી ઈસવીસન પૂર્વે 261 ઓકે 272 269 માં તો એ પોતે શું બન્યો હોય છે? રાજા બન્યો હોય છે 269 માં. એના પછી આગળ જતા 261 ઓકે ઊંધા આપણે જઈએ છીએ ઈસવીસન પૂર્વે ચાલે છે. તો ઈસવીસન પૂર્વે 261 માં મગધના રાજા અશોક અને કલિંગ. કલિંગ એટલે આજનું કયો પ્રદેશ? તો અહીંયા જે દેખાય છે ઓડિશાનો પ્રદેશ. આ ઓડિશા છે. ઓડિશા એ વખતે કલિંગ કહેવાતું હતું. તો કલિંગ એટલે કે વર્તમાન ઓડિશાનો પ્રદેશ. તેના સેનાનાયક હોય છે પદ્મનાભાન. ઓકે પદ્મનાભન હોય છે પદ્મનાભન. આ પદ્મનાભન વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. સાહેબ એટલું ભયંકર યુદ્ધ થાય છે, હજારો લોકો મૃત્યુ પામે છે. અને એ સમયે વરસાદ પણ ચાલતો હોય છે. તો તમે જુઓ કે અશોક છે, અશોક જીતી જાય છે. પરંતુ તમે જુઓ કે હજારો લોકોની લાશો પડે છે. હજારો લાખો લોકોની લાશો પડી છે. અમુક હાથી માર્યા ગયા છે, અમુક ઘોડાઓ માર્યા ગયા છે, હજારો લોકો પડ્યા છે અને હવે યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે. યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે ત્યારે અશોક એ યુદ્ધ સ્થાન ઉપર ઊભો છે. ત્યારે જે પણ લોકો મૃત્યુ પામ્યા છે એમના સગા સંબંધીઓ ત્યાં આવેલા છે. કોઈનો પુત્ર મરી ગયો છે, કોઈનો પતિ મરી ગયો છે, કોઈનો પિતા મરી ગયો છે અને રુદન ચાલતું હોય છે. બધા છાતી પીટતા હોય છે. સાથે સાથે અશોક જે ચાલતો હોય છે, વરસાદ પડતો હોય છે અને અશોક ચાલતો હોય છે તો સાહેબ પગમાં માંસના ઢગલા આવે છે. ઓકે એવી સ્થિતિ હોય છે કે એ લાશો ઉપરથી એને ચાલવું પડતું હોય છે. એટલી જગ્યા નથી હોતી કે સીધા સાધા બહાર નીકળી શકે યુદ્ધ મેદાનમાંથી. એમને લાશો ઉપરથી જવું પડે છે અને લાશોમાં માંસના ઢગલા હોય છે. માંસના ઢગલા ઉપરથી થઈને એને પસાર થવો થાય છે. ત્યારે કોઈક આવીને કહે છે સાહેબ તમે જીતી ગયા. ઓકે તમે કલિંગ છે એ જીતી લીધું. પરંતુ અશોકના મોઢા ઉપર થોડું સ્માઇલ પણ નથી હોતું. એકદમ ઉદાસ થઈ ગયો હોય છે કે સાહેબ આ નાના મારા જોડે આટલું મોટું રાજપાટ હતું, પરંતુ આ નાના ટુકડા માટે મેં હજારો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા અને આ બધી વસ્તુ મારા મહત્વાકાંક્ષીના કારણે થઈ. એટલે કે મારી ઈચ્છાના કારણે આ બધા લોકો મર્યા છે. આનો જિમ્મેદાર હું જ છું. આ રીતના એનું હૃદય પરિવર્તન થઈ જાય છે. હૃદય પરિવર્તન થઈ જાય છે કે આ એક નાના ટુકડા માટે કોઈકનો મેં પતિ છીનવી લીધો, કોઈકનો પુત્ર છીનવી લીધો, કોઈકનો મતલબ કે કેટલા લોકોને મેં મારી નાખ્યા. મારા કારણે થયું. હું આટલું રાજપાટથી સંતોષ થઈ શકતો હતો ને. મારે આ લેવાની ક્યાં જરૂર હતી? કલિંગ લેવાની ક્યાં જરૂર હતી? ઓકે તો બસ એના મગજની અંદર આ જ બધી વસ્તુ ચાલતી હોય છે અને આમ ધર્મ પરિવર્તન થઈ જાય છે. એનું હૃદય પરિવર્તન થઈ જાય છે કે ભાઈ બસ આ વસ્તુ ખોટી થઈ છે. હવે હું ક્યારે પણ હિંસા કરીશ નહીં. આવું એ લઈ લે છે. મતલબ કે મગજની અંદર લઈ લે છે અને એના પછી એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી દે છે. તો ઈસવીસન પૂર્વે 261 માં મગધના રાજા અશોક અને કલિંગ વર્તમાન ઓડિશા એના સેનાનાયક પદ્મનાભન વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. આ કલિંગના યુદ્ધમાં લાખો લોકોનું મૃત્યુ થાય છે. વિધવા બનેલી સ્ત્રીઓ અને મૃત્યુ પામેલા લોકોના સ્વજનોનું રુદન જોઈને અશોકનું હૃદય છે એ પરિવર્તન થઈ જાય છે. હવે વાત કરીએ અશોકનો બૌદ્ધ ધર્મનો અંગીકાર. આ બધી વસ્તુ જોવે છે અને એ જોઈને હૃદય પરિવર્તન થઈ જાય છે અશોકનો અને એ નક્કી કરે છે કે હું બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીશ. તો હૃદય પરિવર્તન પછી અશોક એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે અને એમને દીક્ષા કોણ આપે છે? તો ભિક્ષુ ઉપગુપ્ત આપે છે. આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. દીક્ષા કોણ આપે છે? તો ઉપગુપ્ત દ્વારા આપવામાં આવે છે. સાહેબ યાદ કરો, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય જેમને જૈન ધર્મની દીક્ષા લીધી, એમનો પુત્ર બિંદુસાર જેમને આજીવક ધર્મ અપનાવ્યો અને એમનો પુત્ર અશોક જેમને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. એટલે કે ત્રણેય રાજા, ત્રણે એકબીજાના મતલબ કે વંશાવલીમાં ત્રણે સ્ટેપ બાય સ્ટેપ આવ્યા અને ત્રણે અલગ અલગ ધર્મનો શું કર્યો છે? અંગીકાર કર્યો છે. તો સાહેબ અશોકની વાત કરીએ તો અશોક એમના સમયમાં ઈસવીસન પૂર્વે 251-52 માં પાટલીપુત્રમાં બૌદ્ધ ધર્મની ત્રીજી સભાનું આયોજન કરવામાં આવે છે. ઓલરેડી અગાઉ આપણે 2 બૌદ્ધ સભા જોઈ ગયા. ઓકે હર્યક વંશની અંદર આપણે જોઈ ગયા. તો 2 બૌદ્ધ સભા આપણે ઓલરેડી જોઈ ગયા. ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન એ અશોકના સમયમાં થાય છે. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ ઉપર મેં ફરીથી કહું છું ડિટેલ્સમાં વિડીયો બનાવેલો છે, તો એ તમે ન જોયો હોય તો જોઈ લેજો. અશોક બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે પોતાનો પુત્ર મહેન્દ્ર જેમને કૃણાલ પણ કહેવામાં આવે છે અને
પોતાની પુત્રી હોય છે સંઘમિત્રા, જેમને સિલોન એટલે કે આજનું શ્રીલંકા છે ત્યાં મોકલે છે. આ યાદ રાખજો. અશોક ઊભો નથી રહેતો. અશોક બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે, પોતે રાજા જ રહે છે. એવું નહીં કે ભાઈ સંન્યાસ લઈ લીધો, ના. પોતે રાજાના પદ ઉપર છે. ઓકે, એને ખબર છે કે જો ગમે તે ધર્મનો અપનાવીશ, પરંતુ જો મારે આ મારા ધર્મનો પ્રચાર કરવો હશે, તો મારે રાજા તરીકે તો રહેવું જ પડશે. ઓકે, આજે શાસન તો ચલાવું છું, સાથે સાથે પૈસા ખર્ચીને આજે મારા જોડે પૈસા છે, કારણ કે રાજા છું, પૈસા છું, તો એ પૈસાનો ઉપયોગ કરીને મારા ધર્મનો પ્રસાર કરી શકીશ. તો એ શું કરે છે? પોતાનો પુત્ર હોય છે મહેન્દ્ર, કૃણાલ, અને પોતાની પુત્રી હોય છે સંઘમિત્રા, એને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે સિલોન એટલે કે આજના શ્રીલંકા મોકલે છે. આ યાદ રાખજો. અશોક પોતાના જીવનકાળમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે 14 શિલાલેખો કોતરાવે છે, 7 સ્તંભલેખો કોતરાવે છે, 3 ગુફાઓ કોતરાવે છે. અને આ જે શિલાલેખો, સ્તંભ અને ગુફાઓ છે, કઈ કઈ ભાષામાં હોય છે? તો બ્રાહ્મી, ખરોષ્ટી અને યુનાની એટલે કે ગ્રીક ભાષાની અંદર કોતરાવે છે. 14 શિલાલેખો પૈકી 13 શિલાલેખોની અંદર કલિંગના યુદ્ધની માહિતી આપણને મળે છે. સમ્રાટ અશોકે વિતસ્તા એટલે કે આજનું જેલમ નદી છે, આ જેલમ નદીના કિનારે શ્રીનગરની પણ સ્થાપના કરી છે. જે કાશ્મીરની અંદર જે શ્રીનગર જે રાજધાની છે, અત્યારે તો હાલાકી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ છે એ યુનિયન ટેરિટરી બની ગઈ છે, પરંતુ જે જમ્મુ કાશ્મીર યુનિયન ટેરિટરી છે એની જે રાજધાની છે શ્રીનગર, આ શ્રીનગરની સ્થાપના કોને કરાવી છે? સાહેબ, સમ્રાટ અશોકે કરાવી છે. અને આ શ્રીનગર કઈ નદીના કિનારે છે? તો વિતસ્તા. એ વખતે વિતસ્તા કહેવાતી હતી, આજે આપણે એને જેલમ નદી કહીએ છીએ. તો વિતસ્તા અથવા તો જેલમ નદીના કિનારે શ્રીનગરની સ્થાપના એ પણ સમ્રાટ અશોકે જ કરાવેલી છે. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. ક્લિયર છે? ઓકે, આટલે સુધી ક્લિયર છે. હવે જુઓ, આ જે 14 શિલાલેખો છે, એમાં 7 સ્તંભો છે, 3 ગુફા, આ બધી વસ્તુ છે ને એ આપણે ડિટેલ્સમાં ક્યારે મળીશું? ભારતનો ઇતિહાસ જોઈશું ત્યારે. અત્યારે આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈએ છે, તો એમાં 14 શિલાલેખોમાંથી એક શિલાલેખ જુનાગઢની અંદર આવેલો છે, એ શિલાલેખને આપણે ભણીશું. બીજા બધું પછી આપણે અત્યારે હાલ ભણવાનું થતું નથી. ઓકે, હવે આપણે વાત કરીએ અશોકના શિલાલેખની, જે ક્યાં આવેલો છે? જુનાગઢની અંદર આવેલો છે. સ્થાનની વાત કરીએ તો ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે. સાહેબ, આ શિલાલેખની શોધ કોને કરી? તો કર્નલ ટોન્ડે કરી ઈસવીસન 1822માં. આ શિલાલેખને ઉકેલવાનું કામ કોને કર્યું? એટલે કે આના ઉપર શું લખેલું છે એ વસ્તુનું કામ ઉકેલવાનું કાર્ય કોને કર્યું છે? તો જેમ્સ પ્રિન્સેસે કર્યું છે. 1837 ની આજુબાજુ કર્યું છે. સાહેબ, એમને જે ઉકેલ્યું હતું એ થોડું તૂટક ફૂટક અવસ્થામાં હતું, સુવ્યવસ્થિત હતું નહીં. તો એના પછી સુધારા વધારા સાથે સુવ્યવસ્થિત ઉકેલે છે કોણ? તો ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી ઉકેલે છે. મળ્યું કોને? કર્નલ ટોન્ડને. પ્રાથમિક સ્તર ઉપર ઉકેલવાનું કામ જેમ્સ પ્રિન્સેસે કર્યું, અને સુધારા વધારા સાથે સુવ્યવસ્થિત ઉકેલ્યું કોને? ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ ઉકેલ્યું. આ જે શિલાલેખ છે, આ શિલાલેખનો પરિઘ કેટલો છે? કેટલા વિસ્તારની અંદર ફેલાયેલો છે? 75 ફૂટ, ચોરસ ફૂટની અંદર એ ફેલાયેલો છે. અશોકના શિલાલેખની બાજુમાં ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત, જેમની વાત આપણે કરીશું આગળ, અને ક્ષત્રપ રાજા રુદ્રદામાનો શિલાલેખ પણ તમને જોવા મળશે. તો 3 રાજાઓના શિલાલેખ છે: અશોક, સ્કંદગુપ્ત અને રુદ્રદામા. રુદ્રદામા અને સ્કંદગુપ્ત એની વાત આગળ આપણે કરીશું. સક્ષત્રપ કાળની અંદર જોઈશું અને ગુપ્ત વંશની અંદર સ્કંદગુપ્તની વાત કરીશું. અશોકનો શિલાલેખ છે એ બ્રાહ્મી લિપિ છે અને પાલી ભાષામાં છે. હવે સાહેબ, અહીંયા આપણને એવું લાગતું હશે કે સાહેબ પાલી ભાષામાં કેમ લખાય? કારણ કે વિદ્વાનોની ભાષા તમે જુઓ, સંસ્કૃત છે. એટલે કે આગળ જતા સ્કંદગુપ્ત અને રુદ્રદામાનો જે શિલાલેખ છે ને એ સંસ્કૃત ભાષામાં તમને જોવા મળશે. માત્ર ને માત્ર અશોકનો શિલાલેખ છે એ પાલી ભાષામાં છે. સાહેબ, કેમ એવું? કારણ કે એ વખતે સંસ્કૃત છે ને એ વિદ્વાનોની ભાષા કહેવાતી હતી. એટલે કે જે મોટા શ્રીમંતો છે, વિદ્વાનો છે, એ સંસ્કૃત ભાષા બોલતા હતા. પરંતુ જે શૂદ્ર હતા, જે નીચી વર્ણના જે લોકો હતા, એ લોકો પાલી ભાષા બોલતા હતા. એમને સંસ્કૃત ભાષા શીખવાનો પણ અધિકાર નહોતો. જે નીચી વર્ણના લોકો હતા, શૂદ્ર હતા, જે વૈશ્ય હતા, વેપારી હતા, એમને સંસ્કૃત ભાષા શીખવાનો અધિકાર એ સમય હતો નહીં. એની સંસ્કૃત ભાષા એ વિદ્વાનોની ભાષા કહેવાતી હતી. તો ઓબ્વિયસલી આ જે બધું વસ્તુ લખેલી છે એ કોના માટે છે? ઓકે, જે બધા જનરલ પબ્લિક માટે છે ને. પાલી ભાષા એ પાલી ભાષાને સમજનાર પબ્લિક વધારે હતી. ઓકે, જે શૂદ્ર લોકો વધારે હતા, વૈશ્ય લોકો વધારે હતા, તો એ લોકો સમજી શકે એવી ભાષામાં જ લખવો પડે ને, ત્યારે આનો પ્રચાર પ્રસાર થાય. એટલા માટે એમને સંસ્કૃત ભાષા ચૂઝ ન કરી, કઈ ભાષા ચૂઝ કરી? પાલી ભાષા, કે આપણે પાલી ભાષામાં લખીશું, જેનાથી બધા લોકોને આ વસ્તુ સમજી શકાય. તો બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખે છે. શિલાલેખમાં અશોકને દેવ નામ પ્રિય
અને દેવના પ્રિયદર્શી રાજા આવી ઉપાધિઓનો ઉલ્લેખ તમને આની અંદર જોવા મળશે. આ જ શિલાલેખની અંદર શું લખાયેલું છે? તો આ શિલાલેખમાં 14 ધર્મ યાજ્ઞાઓ છે. હવે બધી યાજ્ઞાઓની વાત નહીં કરીએ, પરંતુ ઉપર છેલ્લું કહું તો સાહેબ પહેલા તો નૈતિક નિયમો લખેલા છે, જેમાં કીધું છે કે ભાઈ લોકોએ હિંસાથી દૂર રહેવું, પછી પ્રાણી માત્રનું કલ્યાણ, પછી ઔષધીય વનસ્પતિનું વાવેતર કરવું, આ બધી વસ્તુઓ, અરસપરસ સંપ કેળવવા, આ બધી વસ્તુ ડિટેલ્સમાં લખેલી છે. 14 ધર્મ યાજ્ઞાઓ આની અંદર કોતરાયેલી છે. એના પછી એ તમને જે રેલિંગ દેખાય છે ને, આ દેખાય છે આ લાકડાની રેલિંગ. સાહેબ આ લાકડાની રેલિંગ કોને બંધાવી? તો ઈસવીસન 1900માં જુનાગઢના નવાબ હતા રસુલ ખાન. આ રસુલ ખાન દ્વારા શિલાલેખને સાચવવા માટે ફરતે રેલિંગ આ રીતના કરાવવામાં આવે છે, બંધાવવામાં આવે છે. ઈસવીસન 1900 ની અંદર આવી રેલિંગ બંધાઈ હતી. સ્કંદગુપ્ત અને રુદ્રદામાના શિલાલેખ એ બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં છે. આગળ આપણે સ્કંદગુપ્ત અને રુદ્રદામાને ભણીશું, તો એમના શિલાલેખ અહીંયા જે આવેલા છે એ બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં છે. સાહેબ સ્કંદગુપ્તનો શિલાલેખ છે એ સંસ્કૃત ભાષામાં છે અને પદ્યમાં છે. જ્યારે રુદ્રદામાનો શિલાલેખ યાદ રાખજો એ 20 લીટીમાં છે, પરંતુ ભારતનું પ્રથમ શુદ્ધ સંસ્કૃતમાં હોય એવો શિલાલેખ છે. સ્કંદગુપ્તનો સંસ્કૃત ભાષામાં છે, પરંતુ શુદ્ધ સંસ્કૃતમાં હોય એવો ભારતનો પહેલો શિલાલેખ એટલે રુદ્રદામાનો શિલાલેખ. આ યાદ રાખીશું આપણે. અશોકને શિલાલેખ લખવાની પ્રેરણા કોને આપી? આ પણ એક્ઝામની અંદર પૂછાય કે અશોક આ રીતના કોઈક શિલા ઉપર આપણે આ બધી વસ્તુ લખી શકીએ. તો આવી પ્રેરણા ક્યાંથી મળી અશોકને? તો ઈરાનના રાજા હતા દરાયસ પહેલા. આ દરાયસ પહેલાએ સૌથી પહેલા શિલાલેખ લખવાની શરૂઆત કરી. તો ત્યાંથી પ્રેરણા લઈને અશોક દ્વારા આ શિલાલેખો કોતરવામાં આવ્યા છે. હવે સમ્રાટ અશોક પછી એમનો પુત્ર મહેન્દ્ર, જેમને આપણે કૃણાલ પણ કહીએ છીએ. તમને ખબર છે કે અશોકના સમયમાં મહેન્દ્ર અથવા તો કૃણાલને અને એમની બહેન એમને સંઘમિત્રા એમને ક્યાં મોકલવામાં આવે છે? અશોક દ્વારા બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે શ્રીલંકા મોકલવામાં આવે છે. હવે શ્રીલંકાથી ક્યારે પાછા આવ્યા, એમને રાજપાટ મળ્યું કે નહીં, એની કોઈ જ માહિતી મળતી નથી. ઇવન મહેન્દ્ર દ્વારા, કૃણાલ દ્વારા આપણા ગુજરાતમાં તો કઈ જ કાર્ય એમને કરાવી નથી. ગુજરાતમાંથી નામ વિશેષ કોઈ માહિતી મળતી નથી, ના એમને કોઈ કાર્યો કરાવ્યા છે. તો આપણે ઓબ્વિયસલી મહેન્દ્ર અથવા કૃણાલને ભણવાનો થતો નથી, કારણ કે એમને કંઈ કરાવી જ નથી. બસ પપ્પાએ કીધું હશે કે ભાઈ તમે અહીંયા રીતના બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે જાઓ, તો કદાચ એમનું જીવન છે ત્યાં જ વીતી ગયું હોય. એ પાછા આવ્યા કે નહીં એની પણ કોઈ માહિતી મળતી નથી. કોઈ કોઈ જગ્યાએ લખ્યું છે કે એમને રાજપાટ મળ્યું હતું, પરંતુ રાજપાટ મળ્યા પછી એમને કોઈ કાર્યો ખાસ કરાવ્યા હોય એવી પણ કોઈ માહિતી મળતી નથી. મહેન્દ્ર અને કૃણાલ એમનો પુત્ર હોય છે, જેમનું નામ હોય છે સંપ્રતિ. શું હોય છે? સંપ્રતિ. તો મહેન્દ્ર એટલે કે કૃણાલ, એમના ઉત્તરાધિકારી તરીકે કોણ આવે છે? સંપ્રતિ આવે છે. તો હવે આપણે સંપ્રતિને ભણવાનું થાય છે. તો અશોક પછી એમનો પુત્ર મહેન્દ્ર એટલે કે કૃણાલ, અને મહેન્દ્ર પછી એમનો પુત્ર સંપ્રતિ છે એ ગાદી મેળવે છે. સંપ્રતિ એ જૈન ધર્મના અનુયાયી હોય છે. એટલે કે કોના પગલા ઉપર ચાલે છે? તો ઓબ્વિયસલી અશોકના પગલા ઉપર તો ચાલતા નથી. એમને જૈન ધર્મનો અંગીકાર કર્યો હોય છે. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય એમના એમને જે રીતના કર્યો હતો જૈન ધર્મનો અંગીકાર, એ રીતના સંપ્રતિ છે એ પણ જૈન ધર્મનો અંગીકાર કરે છે. અને એવું કહેવાય છે, આ યાદ રાખજો, આ લાઈન બહુ જ મહત્વપૂર્ણ છે. જે રીતના બૌદ્ધ ધર્મની અંદર અશોકનું સ્થાન છે, એ જ રીતના જૈન ધર્મની અંદર સંપ્રતિનું સ્થાન છે. સાહેબ આ બાબત બહુ મોટી છે. સાહેબ બૌદ્ધ ધર્મની અંદર અશોકનું નામ કેટલું મોટું છે, કેટલા શિલાલેખો કોતરાવ્યા, કેટલો બૌદ્ધ ધર્મનો એમને પ્રચાર કર્યો. સાહેબ જે રીતના એવું કહેવાય છે કે બૌદ્ધ ધર્મમાં અશોકનું સ્થાન હતું ને, એવું જ જૈન ધર્મની અંદર સંપ્રતિનું સ્થાન છે. સાહેબ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ જૈન ધર્મનો અંગીકાર કર્યો હતો, પરંતુ એમને સીધું શું કર્યું હતું? દીક્ષા લઈને કર્ણાટક જતા રહેતા, કર્ણાટકમાં પોતાનું જીવન ત્યાગી દીધું. એમને કોઈ જૈન ધર્મના પ્રચાર માટે કોઈ કાર્ય નથી કર્યું. ઓકે, એ જૈન ધર્મના અનુયાયી હતા, પરંતુ એમને દીક્ષા લઈને પછી એ તપસ્યા કરવા જતા રહ્યા અને પોતે પછી સંલેખના પદ્ધતિથી એ મૃત્યુ પામે છે. પરંતુ બૌદ્ધ ધર્મમાં જો, બૌદ્ધ ધર્મમાં અશોકે એવું નથી કર્યું. દીક્ષા લઈને એ પછી તપસ્યા કરવા નથી ગયા, એમને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. એ જ રીતના સંપ્રતિ રાજા બને છે, તો સંપ્રતિ એ જૈન ધર્મનો પ્રચાર કરે છે. જે રીતના બૌદ્ધ ધર્મનો પ્રચાર અશોકે કર્યો, એવું જૈન ધર્મનો પ્રચાર કોણ કરે છે? સંપ્રતિ કરે છે. એટલા માટે આ વાક્ય છે બહુ મહત્વપૂર્ણ છે, હાઇલાઇટ કરેલું છે અને આ વસ્તુ લખેલી છે કે બૌદ્ધ ધર્મમાં જેવું સ્થાન અશોકનું છે, એવું સ્થાન જૈન ધર્મમાં સંપ્રતિનું છે. ગિરનાર ઉપર તમને મહાવીર સ્વામી મંદિર જોવા મળશે, દેખાય છે આ રહી. સાહેબ આ જે ટૂંક છે, ટૂંક એટલે કે જે ટેકરી ઉપર આ મંદિર છે ને, એ જે ટૂંક છે, એ ટૂંકને શું કહેવામાં આવે છે? સંપ્રતિ ટૂંક કહેવામાં આવે છે. સાહેબ મહાવીર સ્વામી જે 25મા નંબરના છેલ્લા 24મા નંબરના જે છેલ્લા જૈન ધર્મના જે તીર્થંકર થઈ ગયા, તીર્થકર
સાહેબ એમની જે ટૂંક છે એમનું નામ એ ટૂંકનું નામ સંપ્રતિના નામ ઉપર છે, તો તમે સમજી શકો છો. આ સાથે ઘણા જિનાલયો સંપ્રતિ દ્વારા બંધાવવામાં આવ્યા છે. સંપ્રતિ પછી મૌર્ય વંશનું શાસન ગુજરાતમાં ક્યાં સુધી હતું એની કોઈ માહિતી મળતી નથી. ઇવન સંપ્રતિના સમયમાં પણ ગુજરાતનો સૂબો કોણ હતું એની પણ આપણને કોઈ માહિતી મળતી નથી. એટલે કે સંપ્રતિ પછી મૌર્ય વંશનું શાસન ગુજરાતમાં ક્યાં સુધી હતું કોઈ માહિતી મળતી નથી, કોઈ એનો ઉલ્લેખ પણ મળતો નથી. અને મૌર્ય વંશના છેલ્લા રાજા કોણ હોય છે? બૃહદત્ત હોય છે. કોણ હોય છે? બૃહદત્ત. એટલી આપણને ખબર પડે છે કે મૌર્ય વંશના છેલ્લા રાજા કોણ હોય છે? બૃહદત્ત. એટલે કે સંપ્રતિ અને બૃહદત્તની વચ્ચે કેટલા રાજાઓ થઈ ગયા એની કોઈ માહિતી આપણને મળતી નથી. હવે વાત કરીએ કે કઈ રીતના મૌર્ય વંશનો અંત થાય છે, એટલે કે બૃહદત્ત છે એની હત્યા કઈ રીતના થાય છે. તો સાહેબ મૌર્ય વંશના છેલ્લા રાજા હોય છે બૃહદત્ત અને એમના સેનાપતિ હોય છે જેમનું નામ હોય છે પુષ્પમિત્ર શૃંગ. ઓકે, પેલું પુષ્પગુપ્ત વૈશ્ય, કન્ફ્યુઝ ના થતા, એ સુબા હોય છે. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પુષ્પગુપ્ત વૈશ્ય નામ હોય છે અને અહીંયા બૃહદત્તના સમયમાં સેનાપતિ હોય છે જેમનું નામ હોય છે પુષ્પમિત્ર શૃંગ. શું? પુષ્પમિત્ર શૃંગ હોય છે. સાહેબ પુષ્પમિત્ર શૃંગ છે એ દગો કરે છે. શું કરે છે? એક વખત રાજા બૃહદત્તને કહે છે કે ચલો આપણે જે આપણું હથિયારનું કારખાનું છે ને ત્યાં જઈને આવીએ, કઈ રીતના હથિયારો બને છે એ આપણે જોઈને આવીએ. તો રાજા બૃહદત્ત કહે છે ચલો જઈને આવે. તો સેનાપતિ પુષ્પમિત્ર શૃંગ અને બૃહદત્ત છે એ આ રીતના કારખાની અંદર જ્યાં શસ્ત્રો બનતા હોય છે એ કારખાનાની મુલાકાત લેવા માટે જાય છે. બૃહદત્ત છે એ આગળ આ રીતના ચાલતો હોય છે અને પાછળ એ પુષ્પમિત્ર શૃંગ ચાલતો હોય છે. પુષ્પમિત્ર શૃંગ છે એ તલવાર કાઢે છે અને આ જે રાજા હોય છે બૃહદત્ત, આ બૃહદત્તની હત્યા કરી નાખે છે એક કારખાનાની અંદર જ. અને આ રીતના મૌર્ય વંશનો અંત આવે છે અને એના પછી પુષ્પમિત્ર શૃંગ દ્વારા શૃંગ વંશની સ્થાપના કરવામાં આવે છે. તો આ રીતે ભારતના ઇતિહાસમાં મૌર્ય વંશનો અંત થાય છે અને અનુમૌર્ય કાળ છે એની શરૂઆત થાય છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે શું જોઈશું? અનુમૌર્ય કાળની વાત કરીશું, જેમાં 2-3 રાજવંશો હોય છે. ઓબ્વિયસલી એ ગુજરાત માટે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. આ શૃંગ વંશ આવે છે, બીજા 2-3 રાજવંશ આવે છે, એમને ગુજરાતમાં કશું નથી કર્યું. તો પણ આપણે થોડું ઉપર છેલ્લું જોઈ લઈશું કારણ કે આપણી જે સ્ટોરી જે કન્ટિન્યુઅસ ચાલે છે એ આપણી ચાલતી રહે. ઓકે, હવે વાત કરીએ હાઇલાઇટ. જો હું તમને હાઇલાઇટ આપતો રહીશ, દરેક વર્ષ પછી હું હાઇલાઇટ આપતો રહીશ કે આમાંથી પૂછાવાની શક્યતા કેટલી વધારે અને શું પૂછાઈ શકે. તો ચંદ્રગુપ્ત મૌર્યમાંથી શું પૂછાઈ શકે? એક તો મૌર્ય વંશના સ્થાપક છે. મેગેસ્થનીસ નામનો રાજદૂત એમના દરબારમાં હતો જેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો. સુબો કોણ હોય છે? એ સમયે આપણા ગુજરાતની અંદર પુષ્પગુપ્ત વૈશ્ય હોય છે જેમને સુદર્શન તળાવ બંધાવ્યું. મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ધર્મની દીક્ષા લીધી હોય છે? તો જૈન ધર્મની. કોની પાસેથી? ભદ્રબાહુ પાસે. દિગંબર જૈન સાધુ હોય છે. ઓકે, જૈન ધર્મની તો ખરી પરંતુ દિગંબર જૈન ધર્મની. ઓકે, પ્રથમ જૈન ધર્મનું જૈન સભાનું આયોજન, સોરી, પ્રથમ જૈન સભાનું આયોજન કોના સમયમાં થાય છે? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. એના પછી બિંદુસાર. બિંદુસારમાંથી શું યાદ રાખીશું? તો અમિત્રઘાત તરીકે બધા ઓળખે છે એમને. આ યુનાનીઓ કહે છે એમને અમિત્રઘાત. પછી ડાયમેક્સ અને ડાયોનોસિસ, આ બે રાજદૂતો છે, એમના દરબારમાં હતા. એમને કયા ધર્મનો અંગીકાર કર્યો? તો આજીવક ધર્મનો અંગીકાર કર્યો. પછી આવે છે સમ્રાટ અશોક. સમ્રાટ અશોકમાંથી વાત કરીએ તો કલિંગના યુદ્ધમાં એમનું હૃદય પરિવર્તન થયું. ઉપગુપ્ત પાસેથી એમને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. પછી ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન એમના સમયમાં થાય છે. એમના સમયમાં તુસાસ અથવા તો તુસ્પાક નામનો સૂબો છે એ આપણા ગુજરાતમાં હોય છે જેમને સુદર્શન તળાવમાંથી નહેરોનું નિર્માણ કરાવ્યું. અને જુનાગઢમાં પાલી ભાષામાં અશોકના શિલાલેખ, એક અશોકનો શિલાલેખ આવેલો છે. એના પછી સંપ્રતિ આવે છે. સંપ્રતિ એ જૈન ધર્મનો અંગીકાર કરે છે. ગિરનાર ઉપર આવેલું મહાવીર સ્વામીનું મંદિર છે અને એમની જે ટૂંક છે, જે પહાડી છે, પહાડી એ ટૂંક, એનું નામ સંપ્રતિના નામ ઉપર છે. સંપ્રતિ ટૂંક કહેવામાં આવે છે. અને બૃહદત્ત એ મૌર્ય વંશનો છેલ્લો રાજા હોય છે જેની હત્યા કોણ કરે છે? એમનો જ સેનાપતિ પુષ્પમિત્ર શૃંગ કરે છે. અને આ રીતના હત્યા થાય છે અને મૌર્ય વંશનો અંત થાય છે. અને કોની કોની સ્થાપના થાય છે? તો શૃંગ વંશની આ રીતના સ્થાપના થાય છે. એના પછી વાત કરીએ સુદર્શન તળાવની. તો સાહેબ સુદર્શન તળાવની વાત કરીએ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે, પરંતુ એઝ ઓફ નાઉ આપણે આ બે રાજાનું જોઈ લઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય, એનો સૂબો પુષ્પગુપ્ત વૈશ્ય હોય છે જે સુદર્શન તળાવનું નિર્માણ કરાવે છે. અશોક, એનો સૂબો એ સમય કોણ હોય છે? તુષાસ્પ અથવા તુષ્પાક હોય છે જે નહેરોનું નિર્માણ કરાવીને 14 ધર્મ શાસનો કોતરાવે છે. હજુ આ બે રાજા આવવાના બાકી છે, તો એમના સૂબા દ્વારા પણ કંઈક ના કંઈક સુદર્શન તળાવની અંદર કંઈક કામ કરાવવામાં આવે છે, જે આગળ આપણે જ્યારે રાજા આવશે ને ત્યારે જોઈશું. અત્યારે જોઈશું તો મજા આવશે નહીં. ઓકે, તો આ રીતના મૌર્ય વંશની અહીંયા અંત થઈ જાય છે અને નવા વંશ અનુમૌર્ય કાળની શરૂઆત થાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે ડિટેલ્સમાં ભણીશું.
તો આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. જય ભારત.